નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર જે પ્રકરણ 4 છે કાર્બન અને તેના સંયોજનો, એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો જોવાનો છે. કારણ કે આજના વિડીયોની અંદર આપણે જે પ્રકરણ 4 છે કાર્બન, એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનારા સમયમાં બોર્ડની પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે, એ તમામ પ્રશ્નો આજે જોવાના છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. જે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે એને નોટ કરી લેજો, અથવા તો તમારે એની પીડીએફ જોઈતી હોય તો તમને એક કલરફુલ પીડીએફ ફ્રીમાં આપવામાં આવશે, પણ તમારે એના માટે કોમેન્ટ કરવી પડશે. કોમેન્ટ કરશો તો તમને આ પીડીએફ ફ્રીમાં મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો જુઓ મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર જે પ્રકરણ 4 છે કાર્બન અને તેના સંયોજનો, એમાં ખાસ કરીને જે પ્રશ્નો છે એ ડી વિભાગમાં પૂછાય છે. 4 ગુણના મોટા પ્રશ્નો પૂછાય છે, બરાબર. ભૂતકાળમાં એક વખત એવું થયું હતું કે જેમાં બી વિભાગની અંદર 2 પ્રશ્નો પૂછાઈ ગયા હતા, 2 ગુણના, બરાબર. બાકી આ જે પ્રકરણ છે એમાંથી 4 ગુણના ડી વિભાગમાં પ્રશ્નો પૂછાશે અને 2 ગુણના એમસીક્યુ ટાઈપના હેતુલક્ષી પ્રશ્નો હશે. એટલે આ પ્રકરણનું જે ટોટલ વેટેજ છે, યાદ રાખજો, 6 ગુણનું છે અને બોર્ડની પરીક્ષામાં ટોટલ 6 માર્ક્સના જ પ્રશ્નો પૂછાશે, બરાબર. આ ચેપ્ટરનું વધારે વેટેજ છે નહીં. આપણે જોયું હતું કે જે જૈવિક ક્રિયાઓ વાળું ચેપ્ટર છે એનું વેટેજ 10 ગુણનું હતું, પણ એમાંથી 14 ગુણના પ્રશ્નો પૂછાય છે બોર્ડની પરીક્ષાની અંદર. આ ઉપરાંત વિદ્યુત ચેપ્ટર આપણે જોયું હતું, એમાંથી 10 ગુણના પ્રશ્નો પૂછાશે, પણ આ ચેપ્ટર છે એ માત્ર એનું વેટેજ 6 ગુણનું છે અને બોર્ડની પરીક્ષામાં 6 ગુણના જ પ્રશ્નો પૂછાશે. અને એ 6 ગુણના પ્રશ્નોમાંથી ફિક્સ છે કે 4 ગુણનો એક પ્રશ્ન ડી વિભાગમાં હશે. યાદ રાખજો, 4 ગુણનો એક પ્રશ્ન ડી વિભાગમાં હશે અને 2 ગુણના પ્રશ્નો એ વિભાગની અંદર હશે, બરાબર. મોટા ભાગે તમારે આ પ્રશ્નો ડી વિભાગમાં જ પૂછાશે, પણ પેપર સેટર ઈચ્છે તો એ આ 4 ગુણમાંથી એવું કરી શકે કે બી વિભાગની અંદર 2 ગુણના 2 પ્રશ્નો મૂકી શકે આ ચેપ્ટરમાંથી, બરાબર. પણ મોટા ભાગે તમારે ડી વિભાગ માટે આ જે પ્રકરણ છે તૈયાર કરવું પડશે. તો જુઓ, કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે? તો એમાં પહેલો પ્રશ્ન, તફાવત આપો સાબુ અને પ્રક્ષાલકો. આ માર્ચ 2025માં હમણાં જ પૂછાયેલો પ્રશ્ન છે. અને હમણાં વાત કરીએ એમ કે માર્ચ 2022ની જે બોર્ડની પરીક્ષા હતી એની અંદર આ પ્રશ્ન 2 ગુણની અંદર પણ પૂછાયેલો છે બી વિભાગની અંદર, બરાબર. એ યાદ રાખજો, બરાબર. પણ હવે મોટા ભાગે એવું નહીં થાય, બરાબર. 2022ની જે પરીક્ષા હતી એ વખતે થોડોક અભ્યાસક્રમ વધારે હતો, બરાબર. આખી પેપર સ્ટાઇલ થોડીક અલગ હતી. પણ હવે આ પ્રકરણમાંથી મોટાભાગે તમારા ડી વિભાગમાં જ પ્રશ્નો પૂછાશે. તો પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સાબુ અને પ્રક્ષાલકોનો તફાવત જણાવો. પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ પાવડરની વાત છે. તો ચાલો એના પ્રશ્નો તૈયાર કરી દઈએ અત્યારે જ. તો જુઓ, તમારે શું તૈયાર કરવાનું છે આની અંદર? તો સાબુ અને પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટનો તફાવત પૂછાય છે, બરાબર. હવે ધ્યાન આપજો કે આ પ્રશ્ન જ્યારે 4 ગુણમાં પૂછાય ત્યારે 2 નાના નાના પ્રશ્નો પૂછાયેલા હોય. જેમ કે 2025માં એવું થયેલું કે આ પ્રશ્ન 4 ગુણનો છે પણ 2 વિભાગમાં વહેંચાયેલો છે. 2 ગુણ તફાવતના પૂછાયેલા છે. અને જુઓ, 2 ગુણ પૂછાયા છે પ્રોપેનોલ અને પ્રોપેનોનના જે ક્રિયાશીલ સમૂહ છે એના નામ આપવાનું પૂછાયું છે. એટલે 2 ગુણ આના અને 2 ગુણ આ પ્રશ્નના, એમ કરીને ટોટલ 4 ગુણનું બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. તો આ પ્રશ્ન તમારે 2 ગુણ માટે તૈયાર કરવાનો છે, સાબુ અને પ્રક્ષાલકો. તો ચાલો જોઈએ, એકદમ સિમ્પલ છે, વધારે ભારે છે નહીં, આપણે અત્યારે તૈયાર કરી દેશું. તો જુઓ, સાબુ કોને કહેવાય? તો સૌથી પહેલો મુદ્દો આ હોવો જોઈએ બધાનો કે સાબુની વ્યાખ્યા. સાબુ શું છે? તો સાબુ એ શું છે? કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે. યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડ જેને આપણે RCOOH કહીએ છીએ, એમાંથી H કાઢી નાખવાનો, એની જગ્યાએ હોય કાં તો સોડિયમ આયન કાં તો પોટેશિયમ આયન, બરાબર. એટલે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અને પોટેશિયમ ક્ષાર છે. આ એની વ્યાખ્યા છે કે સાબુ શું છે, બરાબર. તો પહેલું એ જ લખવાનું કે સાબુ છે એ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે. સામે પ્રક્ષાલકો શું છે? તો પ્રક્ષાલક એ લાંબી શૃંખલાવાળા સલ્ફોનિક એસિડના સોડિયમ
અથવા એમોનિયમ ક્ષાર છે જેની સાથે ઘણી વખત બ્રોમાઇડ આયન કે ક્લોરીન આયન પણ જોડાયેલો હોય છે. એટલે મોટા ભાગે તમારે યાદ રાખવાનું કે સલ્ફોનિક એસિડના સોડિયમ અથવા એમોનિયમના ક્ષાર છે. બરાબર. એમ તો ક્લોરાઇડ અને બ્રોમાઇડ પણ એની શબ્દ આવે છે, પણ એટલું યાદ રાખવાની જરૂર નથી. તો યાદ રાખજો, સાબુ શું છે? કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર. બરાબર. અને પ્રક્ષાલકો શું છે? તો એ સલ્ફોનિક એસિડના સોડિયમ અથવા એમોનિયમ ક્ષાર છે. બરાબર. એટલું યાદ રાખશો તો તમને માર્ક્સ મળી જશે. ચલો હવે આપણે કપડાં ધોઈએ, સફાઈ કરીએ ત્યારે આ બંનેનો એમાં શું ઉપયોગ છે? તો સાબુ છે ને એ માત્ર યાદ રાખજો નરમ પાણી હોય એની અંદર જ સફાઈ કરી શકે. બરાબર. સાબુ છે એ માત્ર નરમ પાણી હોય, સોફ્ટ વોટર, એમાં જ સફાઈ કરે. હવે નરમ પાણી અને સખત પાણી એટલે શું? તો નરમ પાણી એટલે કેવું કે જેની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ઓગળેલા ના હોય. જો કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર એની અંદર ઓગળેલા હોય તો એને કઠિન પાણી કહેવાય. બરાબર. જેને સખત પાણી પણ કહેવાય છે. હવે થાય છે શું? પહેલાં તમે સમજી લો કે સાબુ ફક્ત નરમ પાણી હોય તો જ કામ આવે. જો કઠિન પાણી હોય તો તમારે વાપરવું પડે પ્રક્ષાલકો. પ્રક્ષાલકો સખત પાણી હોય તો પણ કામમાં આવે, નરમ પાણી હોય તો પણ કામમાં આવે. એટલે ડિટર્જન્ટ છે એ બંનેમાં સફાઈ કરી શકશે. સાબુ છે એ ખાલી નરમ પાણીમાં જ સફાઈ કરશે, પ્રક્ષાલકો સખત અને નરમ બંને પાણીમાં સફાઈ કરશે. એટલે સાબુ કરતાં ડિટર્જન્ટ થોડા વધારે સારા હોય છે. હવે કેમ આવું થાય છે? તો જો સખત પાણી હોય તો સખત પાણીની અંદર શું હોય? કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો હોય, એના ક્ષાર હોય. બરાબર. એના લીધે જે આપણે સાબુ ઘસીએ છીએ એ સાબુ શું કરશે? એ સાબુ જે મેલ હોય, બરાબર, જ્યારે સ્કમ કહેવાય, એ મેલની સાથે જોઈન્ટ થઈ જાય અને એક પદાર્થ બનાવી દે મેલ જેવું. બરાબર. એ અદ્રાવ્ય પદાર્થ હોય. એ સાબુ એની સાથે જોડાઈ જાય અને અદ્રાવ્ય પદાર્થ બનાવે, એ ઓગળે નહીં. એના કારણે એની સફાઈ ઓછી થઈ જાય. પણ જે પ્રક્ષાલકો છે, ડિટર્જન્ટ, એ શું કરશે? એ સખત પાણીમાં પણ ઓગળી જાય છે અને એવો કોઈ અદ્રાવ્ય પદાર્થ બનાવતા નથી. મેલ જેવો અદ્રાવ્ય પદાર્થ અહીંયા બનતો નથી. એટલે એમાં સફાઈ સારી થાય છે. ઓકે. પછી છેલ્લું જે આપણી બુકમાં નથી પણ તમારે યાદ રાખવું જોઈએ કે એ જૈવ વિઘટનીય છે. સાબુ કેવા છે? બાયોડિગ્રેડેબલ, એટલે જૈવ વિઘટનીય છે. કુદરતી રીતે એનું વિઘટન થઈ જાય એટલે પર્યાવરણને નુકસાન કરતા નથી. પણ જે પ્રક્ષાલકો છે એ જૈવ અવિઘટનીય છે. મોટા ભાગે એ જૈવ અવિઘટનીય છે અને એ પર્યાવરણને નુકસાન કરે છે. જેમ કે આપણે વાત કરીએ પ્લાસ્ટિકની, પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે. બરાબર. એ પર્યાવરણને નુકસાન કરે છે. એવું જ આ પ્રક્ષાલકોનું છે. બરાબર. તો યાદ રાખજો આ તફાવત. બરાબર. કે સાબુ અને પ્રક્ષાલકોનો તફાવત. તો શું શું તૈયાર કરવાનું આપણે બોલો? સાબુ શું છે? કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અને પોટેશિયમના ક્ષાર છે. જ્યારે પ્રક્ષાલકો શું છે? સલ્ફોનિક એસિડના સોડિયમ અથવા એમોનિયમ ક્ષાર છે. એ પાછા ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ સાથે જોડાયેલા હોય છે. પણ આટલું જ લખવાનું. પછી આ કેવા પાણીમાં સફાઈ કરશે? નરમ પાણીમાં. અને આ કેવા પાણીમાં સફાઈ કરશે? સખત અને નરમ બંનેમાં કરી શકશે. બરાબર. પછી કેમ આ નરમ પાણીમાં જ સફાઈ કરશે? કારણ કે નરમ પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો હોય. બરાબર. એ એની સાથે જોઈન્ટ થઈ જાય એટલે મેલ જેવો પદાર્થ બનાવે. બરાબર. આપણે જોઈએ કે ઘણી વાર નાહ્યા પછી જે રગડો જાય એ અદ્રાવ્ય પદાર્થ હોય છે. બરાબર. એના લીધે એમાં સફાઈ ઓછી થાય. બરાબર. એવું જ કપડાની અંદર પણ થાય. કપડાની અંદર આપણે સાબુ ઘસીએ તો મેલ જેવો પદાર્થ બને, અદ્રાવ્ય, ઓગળે નહીં. અને પ્રક્ષાલકો છે એ પાણીમાં દ્રાવ્ય હોય એવો કોઈ પદાર્થ બનાવતા નથી ડિટર્જન્ટ. બરાબર. પછી છેલ્લે કે જૈવ વિઘટનીય છે, જૈવ અવિઘટનીય છે. હવે ધ્યાન રાખજો કે જો આ પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સની અંદર, ટોટલ 4 માર્ક્સની અંદર પણ અડધો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સની અંદર, તો તમારે આટલા બધા મુદ્દા લખવાની જરૂર છે નહીં. જો 1, 2, 3 અને 4 આમાંથી કોઈ પણ તમે 2 મુદ્દા લખશો, અહીંયા 2 મુદ્દા અને અહીંયા 2 મુદ્દા, તો તમને ટોટલ 2 ગુણ પૂરેપૂરા મળી જશે. એટલે મુદ્દા બધા યાદ રાખજો, પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો કોઈ પણ 2 મુદ્દા અહીંયા અને અહીંયા લખજો. ચલો હવે બીજો અડધો જે ભાગ છે પ્રશ્નનો એ શું છે? તો જુઓ 2025માં આ રીતે પૂછાયો હતો બીજો અડધો ભાગ કે ભાઈ તમને 2 પદાર્થો આપેલા છે, પ્રોપેનોલ અને પ્રોપેનોન. એનું શું કરો? તમે ક્રિયાશીલ સમૂહનું નામ આપો અને ક્રિયાશીલ સમૂહનું સૂત્ર આપો. બરાબર. તો ચલો જોઈ લો. તો આ રીતે તમારે લખવાનું, કોષ્ટક બનાવીને બોર્ડની પરીક્ષામાં પૂછાય તો. બરાબર. મસ્ત કોષ્ટક બનાવી દેવાનું. સંયોજનનું નામ લખવાનું, પ્રોપેનોલ પછી પ્રોપેનોન. બરાબર. હવે શું કરવાનું? તો સામે આનું ક્રિયાશીલ સમૂહ લખવાનો કે ભાઈ પ્રોપેનોલ છે એમાં કયો ક્રિયાશીલ સમૂહ આવશે? આલ્કોહોલ. પ્રોપેનોન છે તો એમાં કયો આવશે? કીટોન. બરાબર. હવે તમને ખ્યાલ હોય તો જ્યારે પાછળ પ્રત્યે ઓલ લાગે, યાદ રાખજો, ઓલ,
તો તમને ખબર પડી જવી જોઈએ કે એ આલ્કોહોલ હશે. શું હશે? આલ્કોહોલ. કે યાદ રાખવાનું, પ્રોપેનોલ. નોલની પાછળ છેલ્લે કયો શબ્દ આવે? ઓલ, એટલે આલ્કોહોલ. અને પ્રોપેનોન છેલ્લે કયો શબ્દ આવે? નોન અથવા ઓન, તો એને કહેવાય કીટોન. બરાબર, અહીંયા પણ ટોન આવે છે, અહીંયા નોન આવે છે. બરાબર, એટલે આ કીટોન અને આલ્કોહોલ. ચલો, એ સમૂહનું સૂત્ર શું? તો આલ્કોહોલનું જે સૂત્ર છે એ છે OH સમૂહ. આ રીતે તમારે આડી લીટી કરવાની, બંધ બતાવવાનું, OH લખવાનું. આ હાઇડ્રોક્સિલ સમૂહ છે, યાદ રાખજો. એને તમે હાઇડ્રોક્સિલ સમૂહ પણ કહી શકો છો. OH આલ્કોહોલનો. બરાબર, અને કીટોન છે, એ કીટોન માટે બંને બાજુ બંધ બતાવવા પડે અને વચ્ચે લખવું પડે CO. આ રીતે લખો તો પણ ચાલે, અથવા તો આ રીતે લખવું પડે C ડબલ બોન્ડ O, અને આ રીતે. બરાબર, આ પણ કીટોન સમૂહ છે. જો બધા બંધ બતાવવા હોય તો કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો યાદ રાખજો, પ્રોપેનોલ. પ્રોપેનોલમાં કયો સમૂહ હોય? આલ્કોહોલ. આલ્કોહોલનું સૂત્ર OH. પ્રોપેનોન. પ્રોપેનોન એટલે કીટોન, અને કીટોનનું હોય CO. બરાબર, અને બંને બાજુ એના તાર છૂટા, એટલે બંધ બનાવી શકે. ચલો નેક્સ્ટ જોઈએ, બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. એમાં પણ બે પ્રશ્નો પૂછાયેલા છે કે એસ્ટરીકરણની પ્રક્રિયા સમીકરણ વડે સમજાવો અને એસ્ટરના ઉપયોગો લખો 2024માં. એટલે આના 2 ગુણ થશે, અને બીજા 2 ગુણ છે ઇથેનોઇક એસિડના ગુણધર્મો લખો, આના 2 ગુણ થશે. એમ કરીને આ 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયેલો છે. તો જુઓ કે એસ્ટરીકરણની પ્રક્રિયા, રાસાયણિક સમીકરણ સમજાવો તથા એસ્ટરના ઉપયોગો લખો. તો પહેલું તો એસ્ટરીકરણ એટલે શું એ આપણે સમજવું પડે. બરાબર, શું સમજવું પડે? એસ્ટરીકરણ. તો યાદ રાખજો, એસ્ટરીકરણ એક પ્રક્રિયાનું નામ છે. એ કેવી રીતે તૈયાર કરીશું આપણે? તો જુઓ, યાદ રાખજો કે આ પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે થાય. કોની કોને વચ્ચે થાય? કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થાય. કોની હાજરીમાં? તો એસિડ હાજર હોવો જોઈએ. યાદ રાખજો, કોની કોની પ્રક્રિયા થાય? કાર્બોક્સિલિક એસિડ અને, ફરીથી બોલો, કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ. કોની હાજરીમાં? એસિડની હાજરીમાં. એને ગરમ કરવામાં આવે તો પ્રક્રિયા થશે, અને કયું સંયોજન બનશે? એસ્ટર બનશે, અને સાથે સાથે પાણી પણ બનશે. યાદ રાખજો, એસ્ટર અને પાણી. આ એસ્ટર બન્યું એટલે આ પ્રક્રિયાને કહેવાય એસ્ટરીકરણ. ફરીથી બોલો, એસ્ટરીકરણ પ્રક્રિયા કોની કોની વચ્ચે થાય? કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ. કોની હાજરીમાં થાય? એસિડની હાજરીમાં થાય. એમાં ગરમ કરવાનું, અને શું બનશે? એસ્ટર અને પાણી. એસ્ટર બન્યું એટલે આ પ્રક્રિયાને શું કહેવાશે? એસ્ટરીકરણ. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બંનેને એસિડની હાજરીમાં ગરમ કરતા એસ્ટર અને પાણી બનવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. બરાબર, ચલો એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ સાથે સમજાવવાનું તમને કીધું છે કે ભાઈ રાસાયણિક સમીકરણ વડે સમજાવો. તો સમીકરણ માટે એક ઉદાહરણ લેવું પડશે. પહેલા એક લેવું પડશે કાર્બોક્સિલિક એસિડ અને એક આલ્કોહોલ. તો જુઓ, આ આપણે લીધો એક કાર્બોક્સિલિક એસિડ CH3COOH. એનું નામ છે ઇથેનોઇક એસિડ. શું નામ છે આનું? ઇથેનોઇક એસિડ. એનું સૂત્ર યાદ રાખજો. શું સૂત્ર થશે ઇથેનોઇક એસિડનું? CH3COOH. એની પ્રક્રિયા એક આલ્કોહોલ સાથે કરીએ, એનું નામ શું છે? ઇથેનોલ. તો એનું સૂત્ર શું છે? CH3CH2OH. આપણને ખબર જ હોય કે ભાઈ ઇથેનોઇક એસિડ એટલે જે શ્રેણી આવે એમાં બીજો નંબર આવે, એટલે 2 કાર્બન હોવા જોઈએ. અહીંયા 1 કાર્બન, અહીંયા બીજો કાર્બન, એટલે 2 કાર્બન વાળો ઇથેન, અને COOH લગાવેલો છે એટલે ઇથેનોઇક એસિડ. અહીંયા પણ 2 કાર્બન છે એટલે ઇથેન, અને પાછળ OH લગાવ્યો છે એટલે ઇથેનોલ, આલ્કોહોલ. બરાબર, આ આલ્કોહોલ છે, ઇથેનોલ. ચલો, હવે ઇથેનોઇક એસિડ, ઇથેનોલ બંનેની પ્રક્રિયા એસિડની હાજરીમાં કરીએ તો શું થશે? એસ્ટર બનશે. આનું નામ છે ઇથાઇલ ઇથેનોએટ. યાદ રાખજો, ઇથાઇલ ઇથેનોએટ. અને આ છે પાણી. હવે આ કેવી રીતે યાદ રાખવાનું તો જોઈ લો. આ પ્રક્રિયાની અંદર ધ્યાન આપજો કે જો તમે ઇથેનોઇક એસિડ અને ઇથેનોલનું સૂત્ર સાચું લખી કાઢ્યું તો તમે જવાબ તરત લખી શકશો. કેવી રીતે લખવાનું? તો પહેલા તો આમાંથી H કાઢી નાખો. શું કાઢી નાખો?
અને આમાંથી OH. આ બંને ભેગા મળીને શું બનાવી દેશે? H2O. હવે જે વધુ એને જોઈન્ટ કરી લો. કેવી રીતે? તો જુઓ, આ CH3COO છે, આ લખી કાઢ્યું CH3COO. હવે તમારે શું લગાવવાનું એની સાથે? આ રહ્યું CH3CH2. પણ યાદ રાખજો કે CH3 છે એ આની સાથે જોઈન્ટ ના થાય, આ ભાગ જોઈન્ટ થાય. એટલે શું લખવાનું? CH2CH3. ઊંધું લખવાનું CH2CH3, કારણ કે CH3 છે એ છેલ્લે એનું બધું પૂરું થઈ ગયું છે બંધ બનાવવાના, બરાબર. એટલે CH2 વાળો ભાગ અહીંયા જોઈન્ટ કરવાનો, અહીંથી આ ટુકડું જોઈન્ટ કરવાનું આની સાથે, આ કાર્બન સાથે CH2CH3. તો આનું નામ છે ઇથાઇલ. આ ભાગ છે ઇથાઇલ કહેવાય અને આ કહેવાય ઇથેનોએટ, એટલે ઇથાઇલ ઇથેનોએટ, બરાબર. આ થઈ ગયું એનું ઉદાહરણ. યાદ રાખજો, ઇથેનોઇક એસિડ અને ઇથેનોલની એસિડની હાજરી પ્રક્રિયા કરીએ એટલે ઇથાઇલ ઇથેનોટ બને છે. આ છે એસ્ટર, બરાબર. ચલો હવે એના ઉપયોગો પણ માંગ્યા છે, બરાબર. તો ઉપયોગો આપણે લખી દેવા પડે કે ભાઈ મુખ્યનો ઉપયોગ શું છે? તો એસ્ટર છે એ મીઠી અને ફળ જેવી સુગંધ ધરાવે છે અને એના કારણે એનો ઉપયોગ થાય છે પરફ્યુમ બનાવવા, સુગંધિત દ્રવ્યો બનાવવા અને ઘણી વખત કૃત્રિમ સ્વાદ લાવવા, આર્ટિફિશિયલ ટેસ્ટ લાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, જે એસ્ટર બને છે, બરાબર, એસ્ટર બને એટલે એની મસ્ત સુગંધ આવે એકદમ, બરાબર. એટલી મસ્ત સુગંધ આવે ને કે આપણને ગમી જાય. અને એવી રીતે આ એસ્ટર બને જુદા જુદા, એક નહીં, આવું એક એસ્ટર ના બને, ઘણા પ્રકારના એસ્ટર બને. તો એમાંથી જુદી જુદી વાસ આવે એમ, અને એનો ઉપયોગ પછી થાય અત્તર બનાવવા, પરફ્યુમ બનાવવા માટે. એટલે મોટા ભાગે જે પરફ્યુમ હોય એમાં એસ્ટર વપરાયેલું હોય, યાદ રાખજો. અને એમાંથી ઘણા સુગંધિત દ્રવ્યો પણ બનાવવામાં આવે બીજા, અને ઘણી વખત કૃત્રિમ સ્વાદ લાવવા માટે પણ વપરાય છે, આર્ટિફિશિયલ, બરાબર. ચલો પછી બીજો એનો ઉપયોગ કે સાબુની બનાવટમાં થાય છે. આટલું યાદ રાખશો તો પણ ચાલશે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા એસ્ટરમાંથી સાબુ અને આલ્કોહોલ પાછા મેળવવામાં આવે છે. આ પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે. ઇમ્પોર્ટન્ટ છે બીજા કોઈ પ્રશ્ન માટે, કારણ કે સાબુનીકરણની વ્યાખ્યા પૂછાઈ જાય, બરાબર. સાબુનીકરણ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 2 ગુણમાં તે અથવા તો 1 ગુણમાં વ્યાખ્યા પૂછાઈ જાય. સાબુનીકરણ એટલે શું? તો સમજી લો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કોની પ્રક્રિયા કરવાની? એસ્ટરની પ્રક્રિયા કરવાની. કોની કરવાની? એસ્ટરની, બરાબર. તો એ એસ્ટર છે એમાંથી શું બનાવશે? સાબુ બનાવશે અને આલ્કોહોલ બનાવશે, બરાબર. એટલે આલ્કોહોલ પાછું મળશે જેમ આલ્કોહોલમાંથી બનાવ્યો હતો. તો આ પ્રક્રિયાને સાબુ બને છે આની અંદર, એટલે સાબુનીકરણ કહેવાય છે. યાદ રાખજો, એસ્ટરની પ્રક્રિયા કોની સાથે કરવાની? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. કોની સાથે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું બનશે? સાબુ અને આલ્કોહોલ. શું બનશે? સાબુ અને આલ્કોહોલ. અહીંયા સાબુ બને છે એટલે આ પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે, બરાબર. છેલ્લો ઉપયોગ કે દ્રાવક તરીકે. એસ્ટરનો ઉપયોગ ઘણા પદાર્થોને ઓગળવા માટે દ્રાવક તરીકે કરવામાં આવે છે, જેમ કે નેલ પોલિશ રિમૂવર. નેલ પોલિશ લગાવેલી હોય છોકરીઓએ, બરાબર, જતી ના હોય તો પછી શું કરવાનું? આ એસ્ટર લગાવીને એમાંથી નેલ પોલિશ રિમૂવ કરી શકાય છે. તો યાદ રાખજો કે જો આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ જાય તો આટલું લખવાની જરૂર છે નહીં. જેટલું માગ્યું એટલું લખવાનું. શું માગ્યું છે? કે રાસાયણિક પ્રક્રિયા વડે એસ્ટરીકરણ સમજાવો. અહીંયા એસ્ટરીકરણની વ્યાખ્યા કેમ લખી? કારણ કે એસ્ટરીકરણની વ્યાખ્યા ઘણી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બીજી રીતે પણ પૂછાઈ જાય એટલા માટે લખી છે. બાકી તમારે 2 ગુણની અંદર પૂછાય તો એક ઉદાહરણ સમજાવવાનું, બરાબર. 1 ગુણ આનું થશે સમીકરણ, અને જે સમજાવ્યું છે એનો. બીજો ગુણ આના ઉપયોગો લખવાના. ઉપયોગોની અંદર પણ 2 ઉપયોગો જ લખવાના, બરાબર. આટલું બધું તમે લખવાની જરૂર નથી આની અંદર, પણ આ વધારે કેમ લખ્યું છે? કારણ કે જો 4 માર્ક્સમાં એકલું પૂછાઈ જાય એસ્ટરીકરણ તો આટલું પણ તમે 4 માર્ક્સમાં લખી શકો, બરાબર. યાદ રાખજો, બધા ઉપયોગ ના યાદ આવે તો કંઈ નહીં, આ તો યાદ આવશે જ. એસ્ટરનો ઉપયોગ શેમાં થશે? પરફ્યુમ બનાવવા માટે, અત્તર બનાવવા માટે અને સુગંધિત દ્રવ્યો બનાવવા માટે. પછી કૃત્રિમ સ્વાદ યાદ આવે તો લખજો, બરાબર. પછી સાબુ બનાવવા માટે થાય, બરાબર. એસ્ટરનો ઉપયોગ સાબુ બનાવવા માટે પણ થાય અને દ્રાવક તરીકે પણ થાય છે. એ યાદ ના આવે તો વાંધો નહીં, પરફ્યુમ અને સાબુ યાદ રાખજો, બરાબર. ચલો, છોકરીઓને આ તો યાદ આવી જ જશે. નેલ પોલિશ રિમૂવર કરવા માટે એસ્ટર વાપરી શકાય છે. ઓકે, તો આ 2 ગુણ આ રીતે મેળવવાના. ચલો, બીજા 2 ગુણ લેવા હોય તો શું કરવાનું? તો ઇથેનોઇક એસિડના ગુણધર્મો પણ લખવા પડશે. ચાલો લખીએ. તો 2 ગુણની અંદર કેટલું લખવાનું? તો અહીંયા આપણે 5 મુદ્દા આપ્યા છે, પણ 4 મુદ્દા તમારે લખવાના. ચલો યાદ કરી લઈએ. ઇથેનોઇક એસિડનું અણુસૂત્ર શું થાય? CH3COOH. હમણાં આપણે પ્રક્રિયામાં જોયું એ જ
CH3COOH ઇથેનોઇક એસિડ. ચલો હવે એના ગુણધર્મો જોઈએ. તો ઇથેનોલ છે, ઇથેનોઇક એસિડ છે, જો એ શુદ્ધ હોય અને ઓરડાના તાપમાને હોય તો કયા સ્વરૂપે હશે? પ્રવાહી. જો ઇથેનોઇક એસિડ શુદ્ધ હોય અને ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર ઉપર હોય તો એ પ્રવાહી સ્વરૂપે હોય. પણ જો ઠંડુ હોય, બરાબર, તો એ કયા સ્વરૂપે હશે? બરફ જેવો સફેદ ઘન સ્વરૂપે હશે. બરાબર, અને એને કહેવામાં આવે છે ગ્લેશિયલ એસિટિક એસિડ. ઓકે, યાદ રાખજો કે જો ઇથેનોઇક એસિડ પ્રવાહી સ્વરૂપે હોય, બરાબર, એટલે ઓરડાના તાપમાને હશે તો પ્રવાહી સ્વરૂપે હશે. બરાબર, પણ જો એને આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો એ બરફ જેવો સફેદ ઘન પદાર્થ બની જશે, જેને ગ્લેશિયલ એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો. બરાબર, ઓરડાના તાપમાને કેવું હશે? પ્રવાહી. પણ જો ફ્રીજમાં મૂકી દઈએ તો એ સફેદ બરફ જેવો બની જશે, અને એના લીધે એને કહેવામાં આવે ગ્લેશિયલ એસિટિક એસિડ. આ એનો ગુણધર્મ છે. એટલે ગુણધર્મ એટલે કેવું કહેવાય કે પાણીની જેમ આ પણ ફ્રીજમાં મૂકો એટલે ઘન પદાર્થ બની જાય છે પ્રવાહીમાંથી. ચલો પછી સ્વાદે કેવા હોય? ખાટા હોય. એસિડ આપણે જાણીએ છીએ કે સ્વાદે ખાટા હોય છે, અને એના તીવ્ર વાસ છે. બરાબર, વિનેગર જેવી. બરાબર, કારણ કે ઇથેનોઇક એસિડમાંથી જ વિનેગર બનાવવામાં આવે છે. બીજું યાદ રાખજો કે ઇથેનોઇક એસિડ નિર્બળ એસિડ છે. કેવો છે? નિર્બળ. સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ એના જેવો સ્ટ્રોંગ નહીં. બરાબર, એના જેવો પ્રબળ નહીં, નિર્બળ છે. બરાબર, એમાં એટલા બધા સ્ટ્રોંગ એના ગુણધર્મો નથી, એટલે માત્ર આંશિક રીતે એનું આયનીકરણ થાય છે. આયનીકરણ એટલે શું? આયનીકરણ એટલે જે એસિડ છે એને પાણીમાં નાખીએ, જેમ કે આપણે HCl છે એને પાણીમાં નાખીશું ને તો H+ અને Cl- તરત આયનો અલગ પડી જશે, એને આયનીકરણ કહીએ. શું કહેવાય એને? પણ આને તમે પાણીમાં નાખશો તો ઝડપથી, એટલું ઝડપથી આયનીકરણ થશે નહીં, એટલા વધારે આયનો પણ મળશે નહીં. તેનું 5 થી 8% દ્રાવણ વિનેગર તરીકે ઓળખવામાં આવે છે, અને એનો ઉપયોગ આપણે રસોઈમાં પણ કરીએ છીએ. અથાણાની અંદર પણ એનો નાખવામાં આવે છે. ચાઇનીઝ મંચુરિયન બનાવો તો એની અંદર પણ વિનેગર નાખવામાં આવે છે. યાદ રાખજો. બરાબર, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ સરકો. સરકો એટલે વિનેગર, એ પણ યાદ રાખજો. ઘણી વખત એવું પૂછાઈ જાય કે ભાઈ ચલો સરકાનું અણુસૂત્ર જણાવો અથવા વિનેગરનું રાસાયણિક સૂત્ર જણાવો, તો સેમ જ છે, એ બધું CH3COOH. બરાબર, યાદ રાખજો ઇથેનોઇક એસિડના ગુણધર્મો. ફરીથી જોઈ લઈએ તો પહેલું એનું રાસાયણિક સૂત્ર શું છે? CH3COOH. એ ઓરડાના તાપમાને કયા સ્વરૂપે હશે? પ્રવાહી. પણ જો એને ઠંડો કરી દઈએ, તાપમાન ઘટાડી દઈએ તો કયું બની જશે? સફેદ ઘન. અને એને શું કહેવાય? ગ્લેશિયલ એસિટિક એસિડ. બરાબર, એ સ્વાદે કેવો હશે? ખાટો હશે. બરાબર, વિનેગર ટેસ્ટ કરી જોજો જે ચાઇનીઝમાં નાખવાનો આવે. બરાબર, અને એની વાસ પણ કેવી હોય? તીવ્ર હોય. એ એસિડ કેવો છે? નિર્બળ કે પ્રબળ? નિર્બળ. કેમ નિર્બળ? કારણ કે જો એને પાણી નાખશું તો એનું આયનીકરણ વધારે થશે નહીં. પછી એનું 5 થી 8% દ્રાવણ શું કયા નામથી ઓળખાય છે? વિનેગર. અને વિનેગર એટલે સરકો. બરાબર, અને એ કોની અંદર વપરાય? અથાણામાં. બરાબર, પછી ક્યાં વપરાય? ચાઇનીઝ મંચુરિયનની અંદર. બરાબર, બીજા ઘણી રસોઈમાં આ વપરાતું હોય ખટાશ લાવવા માટે. બરાબર, ખાટું ખાટું. ચલો, તો અહીંયા 4 માર્ક્સ લેવા હોય તો આટલું તૈયાર કરવું પડશે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ પણ 4 ગુણમાં 2 ટુકડામાં પૂછાયેલો છે. તમને એવું લાગશે કે 2 ટુકડામાં કેમ પૂછે? બસ આવું. ચલો ફરીથી ધ્યાન આપજો. એસ્ટરીકરણ ઉદાહરણ આપી સમજાવો. માર્ચ 2023 અને 2020માં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે એસ્ટરીકરણ તો બધા ફરજિયાત કરી દેવાનું. આપણે અત્યારે જોઈ લો, ફરતી હવે એનું રિપીટ કરતા નથી. એસ્ટરીકરણ પૂછાયેલો છે ઘણીવાર. ચલો એનો બીજો ભાગ છે યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. માર્ચ 2023માં પૂછાયેલો છે. તો ચલો યોગશીલ પ્રક્રિયા આપણે જોઈ લઈએ. તો યાદ રાખજો આ પ્રકરણમાંથી દહન, યોગશીલ પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા, આ 4 પ્રક્રિયાઓ છે, પણ એમાંથી યોગશીલ પ્રક્રિયા વધારે આઈએમપી છે. તો જુઓ, યોગશીલ પ્રક્રિયા એટલે શું? તો આને આ રીતે યાદ રાખવાનું તમારે કે યોગશીલ પ્રક્રિયા એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં અન્ય અણુઓ ઉમેરો થઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. આ યાદ રાખજો.
યોગશીલ પ્રક્રિયા એટલે શું? પેલા સમજી લો કે કેવા હાઇડ્રોકાર્બન હશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એમાંથી કેવા બને? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને અને એની અંદર બીજો કોઈ અણુ X એમાં ઉમેરો થાય. બરાબર? આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. સિમ્પલ વસ્તુ, પહેલા એટલું યાદ રાખી લેજો. બરાબર? શેમાંથી શું બનશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર બીજા કોઈ પરમાણુ કે અણુઓનો ઉમેરો થાય. બરાબર? અને એ શું બનશે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બરાબર? હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? તો યાદ રાખજો. જુઓ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય અથવા તો ત્રિબંધ આવેલો હોય. બરાબર? કાર્બન કાર્બન વચ્ચે કાં તો દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ હોય અને બાકીના બધા પરમાણુ તો જોઈન્ટ કરેલા જ હોય. બરાબર? પણ કાર્બન કાર્બન વચ્ચે જો દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય તો એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અને બીજો કોઈ એમાં અણુ ઉમેરાઈ જાય તો એ તૂટી જાય. દ્વિબંધ અને ત્રિબંધ તૂટી જાય અને શું બને? કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ બને. બરાબર? તો એને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. યાદ રાખજો. બરાબર? ફરીથી, યોગશીલ પ્રક્રિયા એટલે શું? બોલો. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં બીજો કોઈ અણુ ઉમેરાય અને કેવો હાઇડ્રોકાર્બન બને? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને. એને યોગશીલ પ્રક્રિયા કહે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? તો જેમાં કાર્બન કાર્બન વચ્ચે કેવા બંધ હોય? દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ હોય. અને એમાંથી સંતૃપ્ત બને એમાં કેટલા બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે? એક બંધ હોય. બરાબર? પહેલા 2-3 બંધ હોય, એમાંથી કાર્બન કાર્બન વચ્ચે ખાલી એક જ બંધ બને તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. એની વ્યાખ્યા. ચલો હવે એને આપણે ઉદાહરણ આપીને સમજાવીએ. ચલો એક ઉદાહરણ લઈએ. તો પહેલા તો યાદ રાખજો, આ પ્રક્રિયામાં દ્વિબંધ અને ત્રિબંધ શું થાય છે? તૂટી જાય છે. શું થાય છે? તૂટી જાય છે. અને કેવો બંધ બનશે? એકલ બંધ. કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ બનશે. બરાબર? જેમ કે ઉદાહરણ જુઓ, R2C ડબલ બોન્ડ Cr2. તમે કહેશે આ શું છે? આવું કેમ દોર્યું? તો ધ્યાનથી જુઓ કે કાર્બન કાર્બન વચ્ચે, જો આ કાર્બન, ધ્યાન આપજો, આ બીજો કાર્બન, કેટલા બંધ છે? કેટલા બંધ છે કાર્બન કાર્બન વચ્ચે? 2 બંધ છે. હવે યાદ રાખજો, આપણને ખબર જ છે કે કાર્બન વધુમાં વધુ 4 જ બંધ બનાવે. કેટલા બંધ બનાવે? 4. તો આ કાર્બનના આ 2 બંધ, અહીંયા એક બીજી આખી શ્રેણી હશે કાર્બન કાર્બનની, એટલે હું R લખી દઉં છું. બરાબર? CH2 CH3 CH3 આખી શૃંખલા હશે. પણ ટૂંકમાં આ કાર્બનના કેટલા બંધ હોય? 4. અહીંયા પણ બીજા કાર્બન હશે પણ આપણે એની સાથે કોઈ લેવા દેવા નહીં એટલે R લખી દીધું. તો આ કાર્બન જોડે કેટલા બંધ બનશે? 2 તો છે, આ ત્રીજો અને આ ચોથો. હવે બાકીની બધી માથાકૂટ જવા દો, અહીં ખાલી R યાદ રાખો કે ભાઈ R એટલે શૃંખલા લગાવેલી છે. પણ કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? કેવો બંધ કહેવાય આને? કેવો બંધ કહેવાય? દ્વિબંધ. હવે નિકલ ઉદ્દીપકની હાજરીમાં એની અંદર હાઇડ્રોજન ઉમેરવાનો. કયો પરમાણુ ઉમેરવાનો? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન શું કરશે? આમાં કેવી રીતે ઉમેરાશે તે ધ્યાનથી જોજો કે 2 બંધમાંથી એક બંધને તોડી નાખશે. તોડી નાખશે તો હવે ધ્યાનથી જોજો, કાર્બન કાર્બન હતા, 2 બંધમાંથી એક બંધ થઈ ગયો, એક R હતો, અહીંયા R હતો, અહીંયા R હતો ને અહીંયા R હતો. બરાબર? પણ મેં તમને કીધું એમ કે કાર્બન ચતુસંયોજક છે, એ 4 બંધ બનાવે. હવે કેટલા બંધ છે આની જોડે? 3. આની જોડે કેટલા? 3. પણ એને 4 બંધ બનાવવા પડે. તો જે હાઇડ્રોજન આવશે કોની સાથે જોડાઈ જશે? આ હાઇડ્રોજન જોડાઈ ગયો, આની સાથે હાઇડ્રોજન જોડાઈ ગયો. જો 4 બંધ થઈ ગયા, 1 2 3 4, 1 2 3 4. એટલે કહેવાનો મતલબ આ હાઇડ્રોજનનો જે અણુ હતો એમાંથી 2 પરમાણુ નીકળે છે. આ બંધ તોડીને એની જગ્યાએ એ જોઈન્ટ થઈ જાય છે. આ પ્રક્રિયાને કહેવાય યોગશીલ પ્રક્રિયા. શું કહેવાય? યોગ કરવો. યોગ કરવો એટલે ધ્યાન કેન્દ્રિત. ના, એ યોગની વાત નહીં. આ યોગ પ્રક્રિયા એટલે સરવાળો અથવા તો ઉમેરો કરવો. શું થશે આનો મતલબ? યાદ રાખજો, યોગ કરવો. આપણે હિન્દીમાં શું કહેવાય? યોગ. યોગ કરના. યોગ કરના મતલબ ઘટાના કે જોડના? જોડના એટલે ઉમેરવાનું. તો જુઓ, આમાં કોઈ ફરક નહીં પડ્યો. આ જે પદાર્થ છે એમાં કોઈ ફરક પડ્યો નથી. ખાલી જે દ્વિબંધ હતો એ તૂટીને કેવો બંધ બન્યો?
એકલ બંધ બન્યો અને એની સાથે બીજી બે વસ્તુ જોઈન્ટ થઈ ગઈ, હાઇડ્રોજન હાઇડ્રોજન. તો આ અણુની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થયો એટલે આ પ્રક્રિયાને કહેવાય યોગશીલ પ્રક્રિયા. બરાબર. ઉદાહરણ આ રીતે તમારે સમજાવવાનું કે જ્યારે વનસ્પતિ તેલ બનાવવામાં આવે છે, જો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી, ડાલડા ઘી બનાવવામાં આવે છે. હવે ડાલડા ઘીનો ઉપયોગ ઓછો થાય છે, પણ આ રીતે બનાવવામાં આવતું હતું કે જે વનસ્પતિ તેલ હોય એમાં આ રીતના હાઇડ્રોકાર્બન હોય. કેવા? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. યાદ રાખજો, જે વનસ્પતિનું તેલ હોય એ વનસ્પતિજન્ય તેલમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એટલે એની અંદર કેવા હશે? કાર્બન કાર્બનના વચ્ચે દ્વિબંધ હશે. બરાબર. હવે એને શું કરવાનું? નિકલ અથવા પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં, એટલે ઉદ્દીપક એટલે એમાં પ્રક્રિયા ના કરે પણ એમાં વસ્તુ જરૂરી છે, હાજરી એની હોવી જોઈએ. એટલે કાં તો નિકલ અથવા પેલેડિયમ હાજર હોવું જોઈએ. હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કોની સાથે? હાઇડ્રોજન. આપણે હાઇડ્રોજન ઉમેરવાની, હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવાય છે. બરાબર. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવાશે એટલે હવે એની અંદર કોઈ પણ પ્રકારનો દ્વિબંધ કે ત્રિબંધ હશે નહીં. સમજ પડી ગઈ? જુઓ, આને બીજી રીતે પણ સમજાય કે સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે શું? અસંતૃપ્ત એટલે ભૂખ્યો. અસંતૃપ્ત એટલે ભૂખ્યો. હજુ તમે આની અંદર કંઈક નાખો તો એ ખાઈ જાય, આને ભૂખ્યો કહેવાય. જો કાર્બન કાર્બન વચ્ચે ચાર બંધ હતા, આની જોડે ચાર બંધ હતા. બરાબર. પણ જો હજુ બીજા પરમાણુ જોડવા હોય તો આની અંદર જોઈન્ટ થઈ શકે, એટલે આ ભૂખ્યો છે. બે હાઇડ્રોજનના પરમાણુ આપો, જોઈન્ટ થઈ ગયા, એ ખાઈ ગયો બે હાઇડ્રોજનના પરમાણુને. બરાબર. હવે કાર્બન જોડે કેટલા બંધ થઈ ગયા? 4. હવે તમે એને ખવડાવો કે હાઇડ્રોજન તો ના ખાય. હવે સંતૃપ્ત થઈ ગયો. કેવો થઈ ગયો? સંતૃપ્ત. આ સંતૃપ્ત. હવે એની અંદર કોઈ પરમાણુ નહીં જાય એના પેટમાં, અહીંયા જઈ શકતો હતો, એટલે અસંતૃપ્ત, આ સંતૃપ્ત. તો યાદ રાખજો, જે વનસ્પતિ તેલ હોય એમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, એનું નિકલ અથવા પેલેડિયમની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાઓ તો હાઇડ્રોજન અંદર ઉમેરાઈ જશે, દ્વિબંધ તૂટી જશે, એકલ બંધ બનશે. એટલે આ કેવો હાઇડ્રોકાર્બન બન્યો? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બન્યો, જેને કહેવામાં આવે વનસ્પતિ ઘી. આ વનસ્પતિ તેલ અને આ બન્યું વનસ્પતિ ઘી, ડાલડા જેનો ઉપયોગ થતો હતો. બરાબર. ડાલડા ઘી. બરાબર. અને ઘન વનસ્પતિ ઘીમાં ફેરવાય છે. અને તમને ખબર હોય કે ડાલડા ઘી આવે ને એ થેલીમાં આવે, પણ એ કયા સ્વરૂપે? પ્રવાહી કે ઘન? ઘન સ્વરૂપે. તમે લોકોએ ડાલડા ઘી જોયેલું છે? સરસ. વાપરેલું? બરાબર. તો ટૂંકમાં યોગશીલ પ્રક્રિયા તમને બધાને આવડી ગઈ હશે. સિમ્પલ વસ્તુ છે કે દ્વિબંધ ત્રિબંધ તૂટીને એકલ બંધ બને, એમાં કંઈ હાઇડ્રોજન ઉમેરવો પડે. બરાબર. નિકલ અથવા પેલેડિયમની હાજરીમાં. ચલો હવે પ્રશ્ન 4. સહસંયોજક બંધ એટલે શું? મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરી સમજાવો. માર્ચ 2023માં પૂછાયેલો છે. એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચલો, પહેલું શું માંગ્યું છે? સહસંયોજક બંધ એટલે શું? તો સહસંયોજક બંધની એકદમ સિમ્પલ વ્યાખ્યા આપણે બનાવી. શું વ્યાખ્યા છે એની? તો જુઓ, જ્યારે બે પરમાણુ તેમની બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુ બનાવે ત્યારે તેમની વચ્ચે બનતા રાસાયણિક બંધને સહસંયોજક બંધ કહે છે. યાદ રહેશે? બરાબર. જ્યારે બે પરમાણુ, યાદ રાખજો, જ્યારે બે પરમાણુ શું કરશે? એની બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. બરાબર. ત્યારે જે બંધ બનશે એને સહસંયોજક બંધ કહેવાય. એક એક્ઝામ્પલ લઉં છું. આ હાઇડ્રોજન છે. બરાબર. આની જોડે એક ઇલેક્ટ્રોન છે, આ બીજો હાઇડ્રોજન છે, એની જોડે એક ઇલેક્ટ્રોન છે. હવે તમને ખ્યાલ હોય તો બધા પરમાણુ શું કરવાની કોશિશ કરે? અષ્ટક. અષ્ટકના નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન કરવાની કોશિશ કરે. તમને ખબર જ હોય કાં તો 8 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વધુ હોય? 2. તો આની જોડે એક જ છે તો આ શું કરશે? 2 ઇલેક્ટ્રોન લેવાની કોશિશ કરશે. આ હાઇડ્રોજન શું કરશે? એ પણ 2 ઇલેક્ટ્રોન લેવાની કોશિશ કરશે. પણ આ શું કરે છે? બંને જણા બસ જોડે જોડે ઊભું રહેવાનું. ખાલી આ જોડે જોડે ઊભા રહ્યા તો હાઇડ્રોજન કે આ બંને ઇલેક્ટ્રોન મારા,
એટલે હું અષ્ટક પૂરી થઈ ગઈ મારી, 2 ઇલેક્ટ્રોન મારી બાહ્ય કક્ષામાં આવી ગયા એટલે કે હું સ્થાયી થઈ ગયો. આ હાઇડ્રોજન કે મારી જોડે 2 ઇલેક્ટ્રોન છે, હું સ્થાયી થઈ ગયો. તો આ એક ઇલેક્ટ્રોન ખરેખર આનો છે, એક ઇલેક્ટ્રોન આનો છે. તો આ રીતે જે ભાગીદારી થાય, બરાબર, આ બંધને કહેવાય સહસંયોજક બંધ. બરાબર, આ હાઇડ્રોજનમાં સમજાવ્યું. આપણે એ રીતે મિથેન અને નાઇટ્રોજન વાયુમાં સમજાવવાનું છે. તો જુઓ, બરાબર, ફરીથી યાદ કરી લેજો. સહસંયોજક બંધ એટલે શું? બોલો. જ્યારે 2 પરમાણુઓ એમની બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે રાસાયણિક બંધ બનાવે એને શું કહેવાય? સહસંયોજક બંધ કહેવાય. ચલો મિથેનમાં આપણે જોઈએ. પહેલા તો મિથેનમાં સહસંયોજક બંધ સમજાવું. આ રીતે લખવું પડે, પેલું ટાઇટલ મારવું પડે કે મિથેનમાં સહસંયોજક બંધ સમજાવો. જેટલા મુદ્દા યાદ આવે તમારે લખવાના. એકદમ સિમ્પલ છે સ્ટોરી, એટલે તમને યાદ પણ રહી જશે. તો જો પહેલું કે મિથેનમાં મુખ્ય પરમાણુ કયો હોય? મિથેનમાં મુખ્ય પરમાણુ કયો હોય? પેલું મિથેનનું સૂત્ર આપણને આવડવું જોઈએ. મિથેનનું સૂત્ર છે CH4. CH4 એટલે એક કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજનના પરમાણુ એની અંદર હોય છે. હોય એટલું તો બધાને યાદ હોય ને, કે ના હોય? મિથેન કેટલા કાર્બન હોય? 1. અને હાઇડ્રોજન કેટલા હોય? 4. તો પેલું ગપ્પુ માર દેવાનું તમારે કે મિથેનમાં 1 કાર્બન અને 4 હાઇડ્રોજન હોય છે. બધાને ખબર જ છે કે ભાઈ આટલું જ હોય, બરાબર. તો બી લખવાનું માર્ક્સ લેવો હોય તો. એટલે પહેલો મુદ્દો બધાને આવડે. ચલો બીજું. હવે જે કાર્બન છે એ કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય, બરાબર. તમને યાદ ના આવે તો કેવી રીતે કે 4 ઇલેક્ટ્રોન હોય? તો યાદ કરવું પડે કે કાર્બનનો આવર્ત કોષ્ટકમાં નંબર કયો છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. 6થો નંબર છે. કાર્બનનો કયો નંબર છે? એટલે એમાંથી જે 2 ઇલેક્ટ્રોન છે એ આગળની કક્ષામાં હશે અને બાકીના 4 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હશે. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4. અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એ તો એક જ હોય. ચલો હવે તમને ખબર છે કે ભાઈ કાર્બન છે એની જોડે 4 ઇલેક્ટ્રોન તો છે જ પોતાના બહારની કક્ષામાં. જો આ કાર્બન રહ્યો, કાર્બનના આપણે ટપકા બતાવી દઈએ 1 2 3 4. આ જે ટપકા બતાવે છે કાર્બનના પોતાના ઇલેક્ટ્રોન છે, બરાબર. એને અષ્ટક પૂરી કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર ખરી ને, કારણ કે પહેલી કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોન છે જ, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એના કેટલા કરવા પડે? કેટલા કરવા પડે? 8 કરવા પડે, બરાબર. 2 આપણે યાદ કર્યો હતો, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8. એવું જ છે અહીંયા બી કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એને જરૂર કેટલા ઇલેક્ટ્રોનની છે? 4. તો ક્યાંથી લાવશે 4 ઇલેક્ટ્રોન? કોણ આલશે એને 4 ઇલેક્ટ્રોન? 4 હાઇડ્રોજન 4 ઇલેક્ટ્રોન લઈને આવશે, બરાબર. એમ કહી શકો કે આ કાર્બન રાજા છે અને 4 રાણીઓ છે. એ 4 લગ્ન કરે, બરાબર. એક ફેરો આની હાથ ફર્યો, એક આની હાથે, એક આની હાથે, એક આની હાથે, બરાબર. જોઈ લો કે કાર્બન જોડે પોતાના 4 ઇલેક્ટ્રોન હતા, બરાબર. પણ એને પોતાને સંતુષ્ટ કરવા માટે પોતાની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો શું કરશે? એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન આપશે, બરાબર. એક આ હાઇડ્રોજન આપશે, એક આ હાઇડ્રોજન આપશે, એક આ હાઇડ્રોજન આપશે, બરાબર. તો હવે તમે જુઓ ધ્યાનથી, તો કાર્બન જોડે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર. 4 પોતાના અને 4 બહારથી આવેલા છે હાઇડ્રોજનના, બરાબર. અને હાઇડ્રોજન જોડે જુઓ, હાઇડ્રોજન જોડે કેટલા થયા? 2. એક પોતાનો, એક કાર્બનનો. આ હાઇડ્રોજન જોડે 2, હાઇડ્રોજન જોડે 2, હાઇડ્રોજન જોડે 2, બરાબર. તો કહેવાનો મતલબ કાર્બન, બરાબર, 4 પોતાના ઇલેક્ટ્રોન અને 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન, એમ કરીને 8 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અહીંયા કેટલા બંધ બનતા હશે વિચારો, બરાબર. પહેલા જોઈ લઈએ કે કાર્બનને સ્થાયી થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4. અને હાઇડ્રોજનને સ્થાયી થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. તો આ બંને શું કરશે? લગ્ન કરી લેશે. ચલો ભાઈ લગ્ન કરી લે. કાર્બન પરમાણુ તેના 4 ઇલેક્ટ્રોન પૈકી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી 4 હાઇડ્રોજન પરમાણુ સાથે કરે છે. આ મેં 4 લગ્ન કરે છે, સોરી 4 લેકર બંધ બનાવે છે, બરાબર. 4 સહસંયોજક બંધ બનાવે છે. એક આની હાથે, એક આની હાથે, એક આની હાથે, એક આની હાથે, બરાબર. કાર્બન કેટલા લગ્ન કરે છે? ના, કેટલા બંધ બનાવે છે? 4, બરાબર. એટલે
જે આ ફેમિલી બન્યું એનું નામ શું છે? CH4 એટલે મિથેન, જેમાં એક કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે, બરાબર. તો આ રીતે મિથેનનો અણુ બને છે. આવડી ગયું? સિમ્પલ, બરાબર. ફરીથી તો આટલા પ્રશ્નોનો જવાબ આપો. આ બધી સ્ટોરી લખવી હોય આખી, બરાબર. પહેલા બંનેને કુંવારા બતાવવા પડે, બરાબર. તો પહેલા તો કાર્બન જોડે કેટલા ઇલેક્ટ્રોન હતા? બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા. હાઇડ્રોજન જોડે કેટલા હતા? 1 ઇલેક્ટ્રોન હતો. કાર્બનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હતી? 4. હાઇડ્રોજનને કેટલાની જરૂર હતી? 1. તો હવે એ લોકો 4 જણા 5 જણા કેવી રીતે સેટિંગ કરશે? કે ભાઈ કાર્બન વચ્ચે ગોઠવાશે, આજુબાજુ બીજી 4 હાઇડ્રોજન ગોઠવાઈ જશે, બરાબર. અને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને શું બનાવશે? મિથેનનો અણુ બનાવશે. ચલો આખી સ્ટોરી યાદ રહી ગઈ બધાને? સિમ્પલ, બરાબર. લખી શકશો બોર્ડની પરીક્ષામાં પૂછાય તો? ઓકે, ફિક્સ, બરાબર. હવે ભૂલતા નહીં. અને આકૃતિ દોરશો કે નહીં? આકૃતિ દોરવાના હોય તો કોમેન્ટ કરો, બરાબર. ચલો, આકૃતિ બધાએ ફરજિયાત દોરવાની છે, નહીં તો માર્ક્સ નહીં મળે, બરાબર. આ મુદ્દામાંથી જેટલા મુદ્દા તમને યાદ આવે એટલા લખવાના, બરાબર. કે કાર્બન જોડે આટલા, હાઇડ્રોજન જોડે આટલા. ચલો હવે નેક્સ્ટ. આ ખાલી 2 માર્ક્સનું હતું. હજુ બીજા 2 માર્ક્સ લેવા હોય તો શું કરવું પડશે? નાઇટ્રોજનમાં સહસંયોજક બંધનું ટાઇટલ મારવું પડશે અને એના વિશે આકૃતિ દોરીને પણ 2-3 મુદ્દા લખવા પડશે. ચલો, નાઇટ્રોજનમાં કેવી સહસંયોજક બનશે? તો નાઇટ્રોજનના અણુમાં 2 નાઇટ્રોજનના પરમાણુ હોય છે. આ નાઇટ્રોજનનો અણુ છે N2, બરાબર. આમાં બીજો કોઈ પરમાણુ આવતો નથી. સેમ નાઇટ્રોજનનો એક અણુ હોય તો એમાં કેટલા નાઇટ્રોજનના પરમાણુ હોય? 2 હોય. યાદ રહેશે? આ તો ગપ્પુ મારું કહેવાય, નહીં લખો તો બી ચાલશે. આ તો ચલો, હવે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. કઈ રીતે? તો જુઓ, આવર્ત કોષ્ટકમાં નંબર ગણો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. કયો નંબર આવ્યો નાઇટ્રોજનનો? 7. એટલે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજી કક્ષામાં 5. આને કેટલા ઇલેક્ટ્રોન કરવા પડશે? 8. તો કેટલા ખૂટ્યા? ક્યાંથી 1? 3. 8 કરવાના એટલે 5 ને કેટલા ખૂટશે? 3 જોશે ને 8 કરવા માટે. તો ચલો, તો તેને સ્થાયી થવા માટે એટલે જિંદગીની અંદર સ્થાયી થવા માટે એને કોની જરૂર પડશે? એક પાર્ટનરની જરૂર પડશે. કોની જરૂર પડે? પાર્ટનર, બરાબર. એ પાર્ટનર જે આવશે એ એને શું આપશે? 3 ઇલેક્ટ્રોન આપશે. એના વગર મેળ નહીં પડે, નહીં? અમુક લગ્નની અંદર પૈસાનો વ્યવહાર થતો હોય કે ભાઈ આ કન્યા પક્ષવાળા અથવા આટલા પૈસા આલો તો લગ્ન થાય, નહીં તો નહીં થાય. અમુક જગ્યાએ એવું થતું હોય, બરાબર. અહીંયા પણ એવું જ છે. આ બંને વચ્ચે લગ્ન થવા માટે, રાસાયણિક બંધ બનવા માટે શું? બરાબર. ચલો, બસ જોક્સ અપાર્ટ. હવે ધ્યાન આપો. ફરીથી નાઇટ્રોજનના અણુમાં કેટલા પરમાણુ હોય? નાઇટ્રોજનના, બોલો. નાઇટ્રોજનના અણુની અંદર નાઇટ્રોજનના પરમાણુ કેટલા? 2 પરમાણુ. રેડી? હવે નાઇટ્રોજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. પૈસા છે પણ તો હમેથી એને 3 તો લેવા જ પડશે. 5 લાખ વાળી જોડે છે, 3 લાખ હમેથી હાલશે તો મેળ પડશે. કે આપણા જોડે બંને જોડે થઈને 8 લાખ થશે. ચલો, તો હવે એ નાઇટ્રોજનને સ્થાયી થવું હોય જિંદગીની અંદર તો એને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો બંને નાઇટ્રોજનના પરમાણુ જોડે જોડે આવી જાય છે. ચલો ભાઈ, આવી ગયા, બરાબર. એ જોડે જોડે આવી ગયા અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની? હવે એ રીતે ગોઠવાશે. આ તમે જુઓ, નાઇટ્રોજન ગોઠવાય ઉભો રહ્યો કે ભાઈ મારા 2 ઇલેક્ટ્રોન હું હંતાડીને રાખે. મારે જોડે 5 છે પણ હું હંતાડીને રાખે 2 તો મારે બતાવવાના કેટલા? 3 બતાવવાના. આ ઇલેક્ટ્રોન કે મારી જોડે 5 છે પણ હું 2 હંતાડીને રાખે, મારે બતાવવાના કેટલા? બરાબર. હવે લેવલ સરખું થવું જોઈએ ને. એટલે આ ઇલેક્ટ્રોનની પાસે હવે કેટલા થયા? 2 હંતાડેલા અને બીજા 3 તથા 5 અને પેલાના 3 આવ્યા. કેટલા થયા ટોટલ? 8 ઇલેક્ટ્રોન આની આસપાસ થયા. અને આ ઇલેક્ટ્રોન જોડે કેટલા થયા? ગણી લો. 6 અને 2 8. બરાબર. તો આ બંને નાઇટ્રોજન પરમાણુઓ કેવી રીતે ગોઠવાશે?
5 ઇલેક્ટ્રોન પોતાના, 3 ઇલેક્ટ્રોન સામેવાળાના, એમ કરીને એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ જવા જોઈએ, થઈ જાય છે, બરાબર. તો આ રીતે આમાં બંધ બને છે. પણ ધ્યાન આપો તમે, અહીં આ નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ બન્યા હશે? એક બંધ બને ને તો એમાં 2 ઇલેક્ટ્રોન વપરાઈ જાય. અહીં કેટલા ઇલેક્ટ્રોન વપરાયા છે? 1 2 3 4 5 6. કેટલા બંધ બન્યા હશે? કેટલા? 3. તો આને શું કહેવાય? ત્રિબંધ. તો 3 સહસંયોજક બંધ બને છે એટલે આને કહેવાય ત્રિબંધ. ઓકે, બધાને યાદ રહી જશે. ફરીથી એક વખત જોઈ લઈએ આપણે. તો ભાઈ નાઇટ્રોજન પાસે બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. કેટલાની જરૂર છે? 3 ઇલેક્ટ્રોન. બીજો નાઇટ્રોજન આવશે, એ 3 ઇલેક્ટ્રોન ગોઠવશે. બંને એ રીતે ગોઠવાશે કે ભાઈ આ બાજુ 2 ઇલેક્ટ્રોન, પેલી બાજુ 2 ઇલેક્ટ્રોન, વચ્ચે 6 ઇલેક્ટ્રોન થઈ જાય. નાઇટ્રોજન જોઈન્ટ થઈ ગયા. કેટલા બંધ વડે? 3 બંધ વડે, બરાબર. ત્રિબંધ બનશે. ચાલો હવે જોઈએ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર 5, જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. હવે એની અંદર તમને કાર્બનિક સંયોજન આપેલું છે, તમારા બંધારણના સૂત્ર દોરવાના છે. એમાં બેન્ઝીન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ક્લોરોપ્રોપેન પૂછાઈ શકે, અથવા બ્રોમોપ્રોપેન પૂછાઈ શકે, અથવા ક્લોરો ઇથેન, એ રીતે ક્લોરોમિથેન કોઈ પણ પૂછાઈ શકે. હું તમને શીખવાડી દઉં છું. ચલો, બેન્ઝીનના સૂત્ર 2 રીતે દોરી શકાય છે. એક નોર્મલ બેન્ઝીન, એ આ રીતે દોરવામાં આવે છે, ષટકોણ બતાવીને વચ્ચે રાઉન્ડ કરી દેવાનું. પણ આ બેન્ઝીનનું જે સૂત્ર છે એ ધોરણ 11, 12 અને કોલેજ ટાઈમમાં દોરવામાં આવે છે. આપણા બુકની અંદર આવું સૂત્ર છે નહીં. આપણે આ રીતે દોરવાનું. જે 6 ખૂણા છે એની જગ્યાએ 6 કાર્બન બતાવવાના. જોઈ લો, 1 2 3 4 5 અને 6. ષટકોણ બનવો જોઈએ. પછી વચ્ચે 3 દ્વિબંધ બતાવી દેવાના. એક દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ. અને બાકીના 6 કાર્બન ઉપર 6 હાઇડ્રોજન બતાવી દેવાના. 1 2 3 4 5 અને 6. તમે જોશો કે કાર્બનના 4 બંધ બને છે દરેક જગ્યાએ. એ ખાસ ચેક કરી લેવાનું. 2 અને 3 4, 2 અને 3 4, દરેક કાર્બનના 4 બંધ બનતા હશે. અને આનું રાસાયણિક સૂત્ર થશે C6H6, એટલે બેન્ઝીન. આ રીતે દોરવું હોય તો આ પણ સાચું છે, પણ આપણી બુકમાં છે નહીં, બરાબર. આ બેન્ઝીન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો હવે ક્લોરોપ્રોપેન દોરીએ. તો આના માટે હું થોડુંક ડિટેલમાં જઈશ, બરાબર, જેથી કરીને તમે બીજા પણ બંધારણ દોરી શકો. તો જુઓ, અહીંયા છે પ્રોપેન, અને પ્રોપેન માટે આલ્કેનની શ્રેણી આપણે શીખેલા છીએ. આલ્કેન શ્રેણીમાં શું આવે? તો જુઓ, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. પણ તમારે યાદ રાખવાનું, મિથેન, ઇથેન, પ્રોપેન, પછી બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન સુધી બરાબર છે. 6 સુધી યાદ રાખવાનું. આપણે જાણીએ છીએ કે જે મિથેન છે એ પહેલો સભ્ય છે, એમાં 1 કાર્બન હોય, ઇથેનમાં 2 હોય, પ્રોપેનમાં 3 હોય, બ્યુટેનમાં 4 હોય, પેન્ટેનમાં 5 હોય, હેક્ઝેનમાં 6 કાર્બન હોય, બરાબર. અને હવે યાદ રાખજો, મિથેનનું સૂત્ર આપણે હમણાં જ શીખ્યા હતા, CH4. હવે CH4 છે, બરાબર, એ મિથેન છે. અને હવે દરેકની અંદર તમે CH2 વધારતા જાઓ તો ઇથેનમાં આવશે C2H6 H8 H10 H12 H14. તો તમને મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેનના અણુસૂત્ર આવડી ગયા ને, બરાબર. મિથેનનું CH4 યાદ રાખજો, બાકી એક કાર્બન વધારે જજો, હાઇડ્રોજન 2 વધારે જજો, તો તમને મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેનના આવડી ગયા. હવે ક્લોરોપ્રોપેન કોના કહેવાય? તો તમારે પ્રોપેન લેવાનું. પ્રોપેનમાં કેટલા કાર્બન છે? 3. તો તમારે 3 કાર્બન દોરવાના. 1 2 3 દોરી શકો. આપણે જાણીએ કાર્બન કેટલા બંધ બનાવી શકે? મેક્સિમમ 4. તો કાર્બને 1 બંધ બનાવી કાઢ્યો, બાકીના કેટલા બનાવી શકશે? 3. ટોટલ 4 થયા. અહીંયા શું લગાવવાનું? આપણે હાઇડ્રોજન. શું લગાવવાનું? 1 2 3. અહીંયા કેટલા લાગશે હાઇડ્રોજન? બોલો, કેટલા લાગશે? 2. અહીંયા કેટલા લાગશે? તો હવે હાઇડ્રોજન ગણો. કાર્બન 3 થઈ ગયા, હાઇડ્રોજન કેટલા છે? 3 4 5 6 7 8. તો આ કોનું સૂત્ર થયું? પ્રોપેનનું થયું. કોનું થયું? હવે ક્લોરોપ્રોપેન બનાવવાનું છે, ક્લોરીન લગાવવાનું. શું લગાવવાનું? ક્લોરીન. તો ગમે તે એક હાઇડ્રોજન કાઢી નાખો, એની જગ્યાએ લગાવી દો ક્લોરીન. બોલો, કયો હાઇડ્રોજન કાઢીએ? આ બાજુનો કાઢી દઈએ.
તમે ગમે તે હાઇડ્રોજન કાઢીને એની જગ્યાએ શું લગાવો? ક્લોરીન. તો આ શેનું સૂત્ર થયું? ક્લોરો પ્રોપેન. ચલો આવડી ગયું, એકદમ સિમ્પલ. બરાબર. આનું તમારે સૂત્ર લખવું હોય તો શું લખાય? C3H કેટલા થશે? 8 હતા પણ આપણે એક કાઢી નાખ્યો એટલે 7 અને ક્લોરીન. બરાબર. તો આ એનું બંધારણીય સૂત્ર છે. તો એકદમ સિમ્પલ. થોડી પ્રેક્ટિસ કરજો તો આવડી જશે. આલ્કેનની શ્રેણી પણ થોડી તમને આવડી ગઈ હશે આની સાથે સાથે. અને ક્લોરોપ્રોપેન, જો આની અંદર એમ માંગે કે બ્રોમોપ્રોપેન બનાવો, બ્રોમો, ક્લોરીનની જગ્યાએ શું લગાવવું પડે? તો બ્રોમિન લગાવવું પડે. શું લગાવવું પડે? બ્રોમિન. ધારો કે તમને એમ કે ચલો ભાઈ પ્રોપેનોલ બનાવો, પ્રોપેનોલ, પ્રોપેનોલનું સૂત્ર દોરો, પ્રોપેનોલ. તો તમારે યાદ રાખવાનું પ્રોપેન બનાવી દેવાનો પહેલા, અને નોલ, નોલ એટલે કયો સમૂહ લગાવવો પડે નોલમાં? ઓલ. ઓલ એટલે કયો? આલ્કોહોલનું OH. આલ્કોહોલનું શું લગાવવાનું? OH. તો ગમે તે એક હાઇડ્રોજન કાઢીને, જેમ કે અહીંયા હાઇડ્રોજન કાઢીને અહીંયા શું લગાવવાનું? OH. તો શું બની જશે? પ્રોપેનોલ. શું બની જશે? પ્રોપેનોલ બની જશે. બરાબર. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ. હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ. સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો દોરો. આ પ્રશ્ન માર્ચ 2022 ની અંદર પૂછાયેલો છે, બી સેક્શનની અંદર. ચલો એ જોઈ લઈએ આપણે. તો પેલા સમઘટકો એટલે શું એની વ્યાખ્યા માંગી છે તો આપણે લખવી પડે, એના પર માર્ક્સ મળશે નહીં, ફરજિયાત લખવી પડશે. ચલો શું થશે? સમઘટકો એટલે એવા સંયોજનો કે જેનું આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય અથવા અલગ અલગ હોય, એને શું કહેવાય છે? સમઘટકો કહેવાય છે. સિમ્પલ. બે શબ્દ જ યાદ રાખવાના, ખાલી બે શબ્દ જ, વધારે કોઈ નહીં. અણુસૂત્ર કેવા? સમાન. આણ્વીય સૂત્ર કેવા? સમાન. પણ બંધારણીય સૂત્ર કેવા? અલગ અલગ. ફરીથી, આણ્વીય એટલે અણુસૂત્ર, આણ્વીય સૂત્ર એટલે અણુસૂત્ર કેવા? સમાન હોય, પણ બંધારણીય સૂત્ર એટલે બંધારણ સૂત્ર કેવા હોય? જુદા જુદા કે અલગ અલગ હોય એવા જે સંયોજનો છે એને કહેવાય સમઘટકો. ચલો બ્યુટેનના સમઘટકો આપણે દોરીએ એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો બ્યુટેનનું સૂત્ર શું છે? C4H10. હમણાં આપણે જોયું હતું ને, મિથેન, ઇથેન, પ્રોપેન, પછી બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. એટલા સુધી તમારે યાદ રાખવાના. ચલો બોલો મારી સાથે ફરીથી. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. 6 યાદ રાખવાના. બરાબર. ચલો તેમાં બ્યુટેન, બ્યુટેનનો નંબર કયો આવે? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. ચોથો નંબર એટલે કેટલા કાર્બન હોય? 4 કાર્બન. બરાબર. તો આપણે 4 કાર્બન દોરીએ. 1 2 3 4. આવડે? સિમ્પલ. ચલો હવે બાકીના હાઇડ્રોજન તમારે ગણી ગણી લગાવી દેવાના, પણ કાર્બનના 4 બંધ કરતા વધારે ના થવા જોઈએ. એ કેટલા હાઇડ્રોજન આવશે બોલો પહેલા કાર્બન ઉપર? 1 2 3. હાઇડ્રોજન હું પછી લખું છું. ચલો અહીંયા કેટલા હાઇડ્રોજન આવશે? 1 2. અહીંયા કેટલા આવશે? 1 2. અહીંયા કેટલા આવશે? ચલો 1 2 3 4 5 6 7 8 9 10. તો કાર્બન કેટલા થયા? 4. હાઇડ્રોજન કેટલા થયા? તો આ શું બની ગયું? બ્યુટેન. શું બની ગયું? બ્યુટેન. અહીંયા નોર્મલ બ્યુટેન, એન બ્યુટેનનો મતલબ શું? આ નોર્મલ બ્યુટેન છે, સીધી શૃંખલામાં છે એટલે એને નોર્મલ બ્યુટેન કહેવાય. હજુ એક બીજું પણ બંધારણીય સમઘટક છે, હું એને તમને કહું છું કે હવે આને કેવી રીતે દોરવાનું ધ્યાન આપજો. 3 કાર્બન સીધી લીટીમાં લેવાના. 1 2 3. ચોથો આપણે અહીંયા જોડતા હતા, ત્યાં નહીં જોડવાનો. આપણે 1 2 3 અહીંયા જોડતા હતા, અહીંયા નહીં જોડવાનું. યાદ રાખજો, છેલ્લે નહીં જોડવાનું. ક્યાં જોડવાનું? વચ્ચે. ઓકે. ચલો હવે કાર્બનની 4 સંયોજકતા પૂરી કરો. અહીંયા કેટલા હાઇડ્રોજન આવશે બોલો? 1 2 3. ઓકે. અહીંયા કેટલા હાઇડ્રોજન લાગી શકે? કેટલા? 1. અહીંયા કેટલા લાગી શકે? 1 2 3. અહીંયા કેટલા લાગી શકે? ચલો હાઇડ્રોજન લગાવો. 1 2 3 4 5 6 7 8 9 10. તો શું થયું? C4H10 થયું. તો આ શું છે?
આ બ્યુટેન છે, આ બ્યુટેન છે કે નહીં? તો જુઓ આના શું સરખું શું અલગ અલગ છે? આણ્વીય સૂત્ર કેવા છે બંનેના? C4H10 C4H10 આણ્વીય સૂત્ર કેવા? સમાન. પણ તમે જુઓ એના બંધારણ કેવા છે. આ બંધારણીય સૂત્રો હવે તમને યાદ આવડી ગયું, કમ્પ્લીટ મગજમાં ફિટ થઈ ગયું. આ આઇસોબ્યુટેન છે, આ નોર્મલ બ્યુટેન છે. એવા સંયોજનો યાદ રાખજો. કેવા સંયોજનો? એવા સંયોજનો કે જેના શું સરખા હોય? આણ્વીય સૂત્ર સરખા હોય પણ બંધારણીય સૂત્રો તમને જોઈને જ અલગ લાગે. આને શું કહેવાય? શું કહેવાય? આને સમઘટકો કહેવાય. સિમ્પલ. જો આ બ્યુટેન માટે દોર્યા, પરીક્ષામાં પૂછે છે પેન્ટેન માટે દોરો, તો પેન્ટેન માટે તમે જાતે દોરજો, ઘેરથી હોમવર્ક. પેન્ટેન એટલે કેટલા કાર્બન હોય? 4 પછી 5 અને હાઇડ્રોજન 10 ની જગ્યાએ કેટલા હશે? તો આ રીતે પેન્ટેનના કેટલા સમઘટકો બની શકે? એક તો આવું નોર્મલ બનશે, બરાબર, 4 કાર્બન સીધી લીટીમાં, પછી 4 કાર્બન સીધી લીટીમાં, 5મું નીચે આવશે ગમે તે જગ્યાએ, બરાબર. ત્રીજો સમઘટક બી બનશે. કેવું ખબર છે? જુઓ પેન્ટેન માટે 1 2 3 સીધી લીટીમાં લગાવવાના, ચોથો નીચે, 5મો ઉપર, એક આવો બનશે. 3 સમઘટકો બનશે. ટ્રાય મારજો. ઓકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સમઘટકો એટલે શું? બરાબર. બ્યુટેનના સમઘટકો સમજાવો ફરીથી. જેના આણ્વીય સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય એને કહેવાય સમઘટકો, બરાબર, અથવા સમઘટકો પણ કહેવાય. ચલો નેક્સ્ટ. તો આવડી ગયું હશે. ચલો નેક્સ્ટ જઈએ. ચલો પ્રશ્ન નંબર 6. આ બી પૂછાઈ શકે પરીક્ષાની અંદર. તફાવત આપો હીરો અને ગ્રેફાઇટ. હીરો અને ગ્રેફાઇટ. ચલો હીરો અને ગ્રેફાઇટ ઇમ્પોર્ટન્ટ. આ વખતેની બોર્ડની પરીક્ષામાં શક્યતા છે કે હીરો અને ગ્રેફાઇટ પૂછાઈ શકે. આવડે છે તમને, ધોરણ 8માં તમે શીખેલા હશો, કદાચ 7મા ધોરણમાં શીખેલા હશો, એ જ વસ્તુ છે. તમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવો, દુનિયાનો સૌથી સખત પદાર્થ કયો? બધાને આવડે. એ પહેલો મુદ્દો આપણે લખી દેવાનો. દુનિયાનો સૌથી સખત પદાર્થ કયો? હીરો. તો આપણે કહી શકીએ કે હીરો એ સખત પદાર્થ છે. તો ગ્રેફાઇટ તો એનો ઊંધો જ હશે. કેવો હશે? નરમ. વધારાનું યાદ રાખો, ચીકણો પણ હોય, બરાબર. બીજો મુદ્દો, કાર્બનનો દરેક પરમાણુ અન્ય 4 કાર્બનના પરમાણુ સાથે જોડાઈને ત્રિપરિમાણીય મજબૂત બંધારણ બનાવે છે. ત્રિપરિમાણીય 3Dમાં. 3D ની અંદર એક કાર્બન હોય ને, એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો આ રીતે, અને એ એમ કરતા કરતા બંધ બનાવી જાય. આખું 3D સ્ટ્રક્ચર બને આ રહ્યું. આમ એક કાર્બન, બીજા 4 કાર્બન, પાછો એક કાર્બન, બીજા 4 કાર્બન સાથે, આમ કરતા કરતા આખું 3D સ્ટ્રક્ચર બને છે હીરાની અંદર, બરાબર. એના લીધે એ મજબૂત છે. જ્યારે ગ્રેફાઇટમાં કેવું છે કે એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાઈને ષટકોણીય સ્તર બનાવે. એમાં આવું બને, એક કાર્બન હોય ને એ બીજા ખાલી 3 કાર્બન સાથે જોઈન્ટ થયેલો હોય, બરાબર. એટલે આ રીતે ષટકોણ બનાવે. જો બરાબર, બેન્ઝીન વાળું દોર્યું હતું ને એ રીતે આની અંદર ષટકોણ બનશે, બરાબર. અને એ એક સ્તરમાં આવશે. યાદ રાખજો, હીરાની અંદર કાર્બન ગોઠવાઈને એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાઈને એ આખું એક 3D સ્ટ્રક્ચર બનાવશે. જ્યારે ગ્રેફાઇટની અંદર એ સ્તર બનાવશે અને સ્તરો એકબીજાની અંદર શું ઘસાઈ શકે, એટલા માટે થોડુંક ચીકણું હોય છે એમ, બરાબર. આ એક મજબૂત પદાર્થ. ચલો પછી હીરો કેવો હશે? વિદ્યુતનો અવાહક. એ વિદ્યુતનો સુવાહક નથી, પણ ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે, બરાબર. આટલી વસ્તુ તમારી બુકમાં આપેલી હશે. આ નહીં આપેલી હોય કે હીરાનો ઉપયોગ શું છે? આપણે જાણીએ છીએ હીરા શેમાં વપરાય? ઘરેણાં બનાવવા માટે વપરાય, કાચને કાપવા માટે વપરાય, ઘણી વખત ડ્રિલિંગ ટૂલ, કાણા પાડવાની જે સાધનો હોય ને એની અંદર એ ઉપયોગી છે. જ્યારે ગ્રેફાઇટ ક્યાં વપરાય? તમારી જોડે જે પેન્સિલ છે, પેન્સિલની અણી શું છે? ગ્રેફાઇટ. ઘણી વખત એ લ્યુબ્રિકન્ટ તરીકે, ઊંજણ તરીકે વપરાય છે મશીનોની અંદર. અને ઇલેક્ટ્રોડ્સ એટલે
ધ્રુવો તરીકે વપરાય. કેવા ધ્રુવો? તો આપણે પેલી પ્રક્રિયા ભણ્યા હતા એક વખત, યાદ હોય તો તમને, કોપરનું વિદ્યુત વિભાજન ભણ્યા હતા ને. એક બાજુ કોપરનો સળિયો, બીજી બાજુ અશુદ્ધ કોપરનો સળિયો, એને ધ્રુવો કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? ધ્રુવો. એવા કોઈ પ્રયોગની અંદર ઇલેક્ટ્રોડ્સ તરીકે કાર્બનનો ગ્રેફાઇટનો સળિયો લઈ શકાય, એની અંદર નહીં પણ બીજા કોઈ પ્રયોગનો, પણ એ રીતે ધ્રુવો તરીકે ઉપયોગી છે. તો ચલો તફાવત તૈયાર કરી દો ફરીથી. ચલો, હીરો કેવો પદાર્થ છે? સખત. જ્યારે ગ્રેફાઇટ કેવો છે? ચીકણો અને નરમ. હીરાની અંદર હીરો કેમ સખત છે? એનું બંધારણ કેવું છે? તો એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? 4 કાર્બન સાથે. અને કેવી રચના બનાવે? ત્રિપરિમાણીય અથવા 3D તમે કહી શકો. ત્રિપરિમાણીય મતલબ શું? 3D, થર્ડ ડાયમેન્શન વાળી ત્રિપરિમાણીય 3D રચના બનાવે છે. જ્યારે ગ્રેફાઇટની અંદર કેવી રચના બનાવે છે? ષટકોણીય. બરાબર, ષટકોણીય. અને એની અંદર એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? 3. આમાં 4 કાર્બન સાથે, પેલામાં 3 કાર્બન સાથે. કોણ વિદ્યુતનું સુવાહક છે? કોણ વિદ્યુતનું અવાહક છે? હીરો વિદ્યુતનું અવાહક અને ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. બરાબર. અને એ પ્રયોગ કરવો હોય તો પેન્સિલની અણી લેવાની અને નાની પરિપથ બનાવીને એની અંદર ચેક કરી જોવાનું. ઉપયોગ, ગ્રેફાઇટનો ઉપયોગ ક્યાં બનાવવા? પેન્સિલની લીડ એટલે અણી બનાવવામાં, લ્યુબ્રિકન્ટ તરીકે, ઊંજણ તરીકે, ઇલેક્ટ્રોડ્સ એટલે કે ધ્રુવો, ધ્રુવોની અંદર પણ એનો ઉપયોગ થાય છે. જ્યારે હીરો તમને ખબર છે બધું કાપવા માટે વપરાય, અને છોકરીઓ તો હોય તો હીરાના ઘરેણા પહેરતા જ હશે, અને કાચ કાપવા માટે, અને ડ્રિલિંગ સ્ટૂલ. ડ્રિલિંગ એટલે કાણું પાડવાની અમુક સાધનો હોય કે જેની અંદર બીજું કોઈ વસ્તુ કામમાં ના આવે, એમાં હીરો કામમાં આવી જાય. ઓકે, તો તૈયાર? હીરો ગ્રેફાઇટ આવડી ગયું બધાને? આવડી જ ગયું જશે ને? ચલો, પણ આ પ્રશ્ન 4 માર્ક્સની અંદર પૂછાય તો અને 2 માર્ક્સમાં પૂછાય તો જુઓ, એક ભાગમાં પૂછાયો છે 2 માર્ક્સમાં. અહીંયા મેં 4 મુદ્દા લખી કાઢ્યા છે, પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો ખાલી તમારે 2 માર્ક્સમાં પૂછાય તો 2 મુદ્દા જ લખવાના. અહીંયા 2, પેલા 2. ઓકે, વધારે નહીં લખવાના. ચલો, અને બીજા 2 માર્ક્સ લેવા માટે અહીંયા આની જરૂર પડશે. બોલો, હવે આ શું છે? નીચેના સંયોજનોના નામ જણાવો. શું જણાવવાનું છે? નામ. આનું નામ તો તમને આવડે. શું કહેવાય? 2 કાર્બન છે, 2 કાર્બન તો શું કહેવાય? મિથેન કે ઇથેન? 2 કાર્બન હોય તો ઇથેન, અને આગળ શું લગાવ્યું છે તો શું થાય? બ્રોમો ઇથેન. બધાને આવડે. બરાબર. પછી અહીંયા ક્લોરો લગાવી કાઢ્યું હોય તો બ્રોમિનની જગ્યાએ ક્લોરો ઇથેન શું થશે? જો આની જગ્યાએ આ રીતે બિયર કાઢીને OH લગાવી કાઢે તો મિથેન, ઇથેન અને આલ્કોહોલ, તો કયો કહેવાય? કયો આલ્કોહોલ? ઇથેનોલ. બરાબર. ચલો, આનું નામ આલો. કેટલા કાર્બન ગણી લો પેલા? 1 2 3 4 5 ને 6. 6 કાર્બન એટલે હેક્ઝેન કહેવાય. શું કહેવાય? હેક્ઝેન. પણ ત્રિબંધ છે, એક ત્રિબંધ હોય તો કયો શબ્દ લગાવવો પડે? આઈન લગાવવો પડે. એક આ વસ્તુ યાદ રાખજો. જો એકલ બંધ હોય, કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધ હોય? અહીં મેં લખી દઉં છું. કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય તો કયો શબ્દ લગાવવાનો? એન. એન. દ્વિબંધ હોય તો કયો લગાવવાનો? ઇન. અને ત્રિબંધ હોય તો શું લગાવવાનું? આઈન. યાદ રાખજો. કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો એન, છેલ્લે એન. હેક્સ એન, હેક્ઝેન. 2 બંધ હોય તો ઇન, હેક્ઝિન થઈ જાય. શું થઈ જાય? હેક્ઝ ઇન. અને 3 બંધ છે તો આઈન, હેક્ઝ આઈન. આ રીતે લખવાનું. હેક્ઝ વત્તા આઈન તો શું લખશો? હેક્ઝાઇન. બરાબર. આગળ નોર્મલ લખવું તો લખવાનું, નહીં તો વાંધો નથી. ચલો, આ રીતે બીજા પણ આ ચેપ્ટરમાંથી બીજા નામ છે તમારી બુકમાં આપેલા છે, એની થોડી પ્રેક્ટિસ કરજો, આવડી જશે. ઇઝી. બરાબર, ભારે નહીં. ચલો, આ ચેપ્ટરનો લાસ્ટ અને મોસ્ટ થી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નો ઇમ્પોર્ટન્ટ મોસ્ટથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબુની સફાઈની ક્રિયાવિધિ સમજાવો. સાબુ કેવી રીતે સફાઈ કરે છે કપડાની, મેલની અને તમારી? જુઓ, તો પહેલી વસ્તુ કે સાબુની સફાઈની જે ક્રિયાવિધિ છે એ મિશેલની રચના ઉપર આધારિત છે. આ પ્રશ્ન અત્યારે તૈયાર કરી દેજો મારી સાથે. પહેલો કયો શબ્દ યાદ રાખવાનો? મિશેલ. મિસાઇલ નહીં હો,
આપણા મિસાઇલ મેન અબ્દુલ કલામની મિસાઇલ નહીં, મિસાઇલ છે. મિસાઇલ મિસાઇલ કોનું નામ હતું તમને યાદ હોય ને તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્નીનું નામ લગભગ મિસાઇલ હતું. એ મિસાઇલ યાદ રાખજો કે સાબુ જે સફાઈ કરે છે એની રચના એક વસ્તુ ઉપર આધારિત છે. એનું નામ યાદ રાખજો. શું છે? મિસાઇલની રચના ઉપર આધારિત છે. આગળ જતા હું કહીશ કે મિસાઇલ શું છે. મિસાઇલ તો નહીં, મિસાઇલ હોઈ શકે. ચલો, હવે દર વખતે હું કહું છું કે જ્યારે સાબુનો ટોપિક પૂછાય ને તો આ મુદ્દો ભૂલવાનો નહીં. આ મુદ્દો ખરેખર પહેલો હોવો જ જોઈએ કે સાબુ શું છે. સાબુ એ લાંબી શૃંખલાવાળા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે. આ મુદ્દો કેમ ઇમ્પોર્ટન્ટ છે? જો આ એક લીટી આખા પ્રશ્નના 4 ગુણ અપાવવામાં એકદમ સરળ કેમ છે? જ્યારે બી જો બી બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય, બરાબર, અને તમારો પહેલો મુદ્દો આ હોય કે કાર્બોક્સિલિક એસિડ એ સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે, આ મુદ્દો પહેલો લખેલો હોય તો જે પણ પેપર ચેક કરવાવાળા સાહેબ હોય એમની નજર આ મુદ્દા પર પડે, બરાબર. મુખ્ય વસ્તુ કે સાબુ શું છે તો એ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે. એ મુદ્દા પર પડે એટલે સાહેબને તરત ખબર પડી જાય કે આ છોકરાને કમ્પ્લીટ બધી વસ્તુની ખબર છે, બરાબર. એટલે આ ગોખી કાઢો શબ્દ. આ એક શબ્દ આગળ સાહેબ જોવો બી નહીં જાય કે આમાં શું લખ્યું શું નહીં લખ્યું. એ ખાલી આગળ મિસાઇલની આકૃતિ જોશે. જો આટલું તમને પરફેક્ટ યાદ રહી ગયું તો આના 4 માર્ક્સ પાકા છે. આ એક મુદ્દો એટલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે સાબુ શું છે. જેના આ કમ્પ્લીટ મોટા ભાગના વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ આ શબ્દ ભૂલી જાય છે, બરાબર, કે શું છે. આટલું લાંબુ કોણ યાદ રાખે? કાર્બોક્સિલિક એસિડના સોડિયમ પોટેશિયમના ક્ષાર છે. એ યાદ રાખશો તો આગળ કોઈ કશું જોવા જશે નહીં. ખાલી આકૃતિ જોશે મિસાઇલની એટલે કમ્પ્લીટ દોરજો, બરાબર. એટલે એ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. આ મુદ્દો હોવો જ જોઈએ આ પ્રશ્નની અંદર. બાકી કંઈ ગોખો ના ગોખો, આ ગોખી કાઢજો. ચલો, હવે સાબુનો જે અણુ છે ને એના 2 ભાગ છે, જોઈ લેજો. એક લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલાવાળો ભાગ અને એક આયનીય ભાગ. જો સાબુનો અણુ કેવો હોય? એક અળસિયા જેવું હોય, ભોળાવાળું અળસિયું. જો આ એનું ભોળું, આ એની પૂંછડી. સાબુનો અણુ ખરેખર આવું હોય. તમને કદાચ એવું ના લાગે કે આ શેનો કોષ સારો. આ એક કોષ બી આપણે ભણવાનો આવે છે. કોમેન્ટ કરજો જેને ખબર હોય. હેડો, હા ભાઈ, તમને ખબર હોય તો તમે કહેજો. આવો કોષ આવે આપણે ભણવાનો. આ ચેતાકોષ છે? ના, આ ચેતાકોષ નહીં, બરાબર. યાદ કરીને પછી કહેજો. ચલો, આ સાબુનો અણુ છે. અત્યારે ભાઈ તમને જે દેખાય પણ આ શું છે? સાબુનો અણુ છે. સાબુના અણુની અંદર 2 ભાગ હોય. એક એનું માથું, બીજી એની પૂંછડી. જે માથાવાળો ભાગ છે ને એ આયનીય ભાગ કહેવાય. કેવો કહેવાય? આયનીય ભાગ. એના ઉપર કોઈ ધન આયન ને ઋણ આયન એવું એનો ભાગ હોય, COO- વાળો અને Na+ વાળો. અને બાકી જે આ પૂંછડી છે ને એ હાઇડ્રોકાર્બન શૃંખલા કહેવાય. શું કહેવાય? હાઇડ્રોકાર્બન શૃંખલા. તમે કહેશો આ પૂંછડી કેમ બતાવી? આ ખરેખર શું ખબર? પૂંછડી નહીં. આ શું છે ખબર? જો ખૂણો છે ને ત્યાં શું છે? ધ્યાન આપજો, હું શું બોલું છું ધ્યાન આપજો. આ ખૂણો છે ને શું બતાવે? ત્યાં CH2 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 છેલ્લે આવે CH3. આ પૂંછડી વાળો ભાગ એ ખરેખર શું છે? તો એ CH2 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 વાળી હાઇડ્રોકાર્બન શૃંખલા છે. જે CH2 CH2 લગેલું હોય ને, હમણાં આપણે ના જોયું પેલા શું હતું તો બ્યુટેન, CH3 CH2 CH2 CH3 પટી ગયું. એટલી નાની શૃંખલા હતી પણ અહીંયા લાંબી શૃંખલા હોય, બરાબર, બ્યુટેન વાળાની જેમ. એને હાઇડ્રોકાર્બન શૃંખલા કહેવાય, યાદ રાખજો. ચલો, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું એ યાદ રાખજો. ચલો, પૂંછડી વાળો ભાગ એને શું કહેવાય? હાઇડ્રોકાર્બન શૃંખલા કહેવાય. આટલું બધું યાદ ના રહે તો કંઈ નહીં. હાઇડ્રોકાર્બન વાળો ભાગ એટલું યાદ રાખો તો બી વાંધો નહીં. એની ખાસિયત શું છે ખબર છે? જળ વિરાગી છે. વિરાગી એટલે ઋષિ મુનિ. આમ સાધ્વી બની ને સત્સંગ, જે વૈરાગ્ય ધારણ કરી લે, વિરાગી થાય. વિરાગી એટલે જે આ દુનિયાની મોહ માયામાંથી પર થઈ જાય, સંન્યાસ લઈ લે, વિરાગી.
પણ આ તો જળ વિરાગી એટલે કોનાથી સંન્યાસ લેશે? કોનાથી સંન્યાસ લેશે? પાણીથી. એટલે જે વિરાગી માણસ હોય ને એને દુનિયાથી પર થઈ ગયો હોય, એને કોઈ લેવા દેવા ન હોય. એમ આને નફરત થઈ જાય. આ ભાગને કોનાથી નફરત થઈ જાય? પાણીથી નફરત થઈ જાય. પાણીથી દૂર ભાગા આ ભાગ, એટલે એને જળ વિરાગી હે. આ લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા યાદ રાખજો, જળ વિરાગી છે એટલે પાણીથી દૂર ભાગશે. એ પાણીથી તો દૂર ભાગે, પણ જે મેલ હોય, ગ્રીસ હોય, તેલ હોય એની સાથે ચોંટી જાય. આ ભાગ પૂંછડી વાળો ભાગ એ પાણીથી ભરેલ દૂર ભાગતો હોય, પણ કોની સાથે ચોંટી જાય? મેલ સાથે, ચીકણું કોઈ દ્રવ્ય હોય એની સાથે પાણીથી દૂર ભાગે. પાણી તો કોઈ લેવા દેવા નહીં, પણ મેલને સાથે ચોંટી જાય એનો ભાગ. પણ જેનો માથાવાળો ભાગ છે એ કેવો છે? જળ અનુરાગી. અનુરાગી એટલે એનો પ્રેમ છે કોની સાથે? પાણી સાથે. બરાબર. કોને પાણી ગમે? આને ગમે કે આને ગમે? આ માથાવાળા ભાગને પાણી ગમે છે. પાણી ગમે છે, આને નહીં ગમતું. બરાબર. એટલે જળ અનુરાગી કહેવાય. બરાબર. અને એ શું કરશે? પાણીથી આકર્ષાશે. બરાબર. હવે આ સાબુનો અણુ આપણને ઘણું બધું શીખવાડી દે જિંદગીની અંદર. તમે તમારી જિંદગીમાં અનુસરો તો. બરાબર. આગળ તમે સમજદાર છો કે સમજદાર નહીં? બરાબર. યાદ રાખજો. ફરીથી પહેલો મુદ્દો, મિશેલ બરાક ઓબામાની પત્ની. યાદ ના હોય તો કંઈ વાંધો નહીં, પણ આ મુદ્દો ખાસ યાદ રાખજો કે સાબુ શું છે? કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે, એનાથી સાબુ બને છે. સાબુના બે ભાગ હોય, એક માથું, એક પૂંછડી. પૂંછડીવાળો ભાગ શું કહેવાય? હાઇડ્રોકાર્બન શૃંખલા. માથાવાળો ભાગ શું કહેવાય? આયનીય ભાગ. હાઇડ્રોકાર્બનવાળી જે પૂંછડી છે એ કોનાથી નફરત કરે છે? પાણીથી. કોને પ્રેમ કરશે? મેલને પ્રેમ કરશે. બરાબર. અને આયનીય ભાગ કોનાથી નફરત કરશે? એ મેલથી નફરત કરશે, પણ કોને પ્રેમ કરશે? પાણીના. હવે આ બધાનું જુઓ ટ્રાયેંગલ બનશે. બરાબર. આ સાબુ વિશે થોડું લખવાનું. હવે મિશેલની રચના બનાવીએ આપણે. ચલો. મિશેલ, મિશેલ, મિશેલ. જોઈ લો. માની લો કે અહીંયા તેલનું ટીમ્પું છે. શું છે? આ પરીક્ષામાં પૂછાય તો આકૃતિ તો દોરવાની છે તમારો. હવે આ તેલ અથવા મેલ છે. બરાબર. જે લખવું હોય તમારે મેલનું ટીપું, તેલનું ટીપું. બરાબર. બીજા કશાનો ડાઘો પાડ્યો હોય તો એનું ટીપું. બરાબર. હવે ભોળું કઈ બાજુ બતાવું? આને કોણ આકર્ષશે અથવા પ્રેમ કરશે? પૂંછડીવાળો ભાગ કે માથાવાળો ભાગ? આ તો મેલ છે. તો ભોળું આ બાજુ બતાવવું પડશે. તો બધાને એવું કરવાનું. આરી આકૃતિ દોરવાની પાછો તો પરીક્ષાની અંદર પૂછાય તો. ઓકે. ચલો. માઇનસ છે અહીંયા, એને પ્લસ લખેલું હશે હે ને? ચલો એને પ્લસ, એને પ્લસ, એને પ્લસ. માઇનસ ના થઈ જાય. એને પ્લસ, એને પ્લસ, એને પ્લસ, એને પ્લસ. ઓકે. ચલો જોઈ લો. તો અહીંયા આ શું છે? તેલનું ટીમ્પું. ફરીથી તમને કહી દઉં. હવે મિશેલને શું લખવાનું છે? આખી સ્ટોરી જ લખવાની છે. બરાબર. એ બધી સ્ટોરી મેં તમને કહી દીધી કે ભાઈ તેલનું ટીમ્પું હોય, પેલો સાબુનો જે અણુ હોય એનો પૂંછડીવાળો ભાગ એ મેલની બાજુ ચોંટશે, આયનીય ભાગ બહારની બાજુ રહેશે અને એક ગોળાકાર રચના બનાવશે. આને શું કહેવાય? મિશેલ. આકૃતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોરવાની તમારે. બરાબર. આ શું છે? આ શું છે? મિશેલ. આવડશે બધાને દોરતા? વચ્ચે શું લેવાનું? પછી શું દોરવાનું આજુબાજુ? સાબુના અણુઓ. કેવી રીતે દોરવાના? ભોળું અંદર કે ભોળું બહાર? ભોળું બહાર. બરાબર. ઓકે. ચલો. તો આ મિશેલનો અણુ હતો. બરાબર. આ રીતે આકૃતિ દોરવાની. અને પછી એક બીજી તમારે આકૃતિ દોરવી હોય તો આ રીતે બુકમાં આપેલી છે કે ભાઈ આ કપડું છે, આ કપડા પર ડાઘ ચોંટેલો છે. બરાબર. આ કપડા ઉપર ડાઘ ચોંટેલો છે, એના ઉપર બધા અણુ આવ્યા ચોંટવા માટે. આ અણુ આવ્યા. ત્રીજી આકૃતિ દોરવાની. એ ટીપાનું ઉઠાવી લીધું, કિડનેપ.
આ બધા એને ચોંટી ગયા પેલા સાબુના અણુ. આ શું બનાવી કાઢ્યું? આ શું બનાવ્યું? આ શું બનાવ્યું? ફૂલ નહીં બનાવ્યું, મિસેલ બનાવ્યું. હવે પાણી આવ્યું, કપડાં ધોલે પાણી નાખવું પડે ને, એટલે પાણી નાખો એટલે ડાઘ તો જતો રહ્યો. આ અહીં બતાવી દેવાનું, ટાટા બાય બાય, કપડામાંથી ડાઘ બહાર નીકળી ગયો. આવી બી આકૃતિ દોરવાની એક. ફાવશે? બરાબર. તો આ મિસેલનું અણુ છે, આ કપડું હતું, કપડા ઉપર ડાઘ લાગે તો ડાઘ બહુ અચ્છે હે. બરાબર. હવે એની આજુબાજુ સાબુના અણુ આવ્યા, જોઈન્ટ થઈ ગયા, ચોંટી ગયા. એને આ શું બનાવ્યું? મિસેલ બનાવ્યું. બરાબર. પછી પાણી આવ્યું, પાણીએ આખો અણુ જે છે ને એ લઈને જતો રહ્યો. જો આમાં કેવી રીતે થશે? ધ્યાન આપજો કે મેલ છે, મેલ એ પૂંછડીવાળા ભાગ સાથે જોઈન્ટ થયેલું છે. બરાબર. હવે પાણી આવશે, પાણીને કોના પ્રત્યે આકર્ષણ? પૂંછડી કે માથું? તો એ પાણી આ માથાની સાથે જોઈન્ટ થઈ જશે એટલે આખો અણુ ખેંચાઈ જશે પાણી સાથે. એટલે સાથે સાથે આખો અણુ ખેંચાશે એટલે તેલ છે ને કે ડાઘ પડેલો એ પણ સાથે ખેંચાઈ જશે. બરાબર. અને આ રીતે સફાઈની ક્રિયા થશે. લખવાનું કેવી રીતે? આ રીતે લખવાનું, જોઈ લો. જ્યારે સાબુને પાણીમાં ઓગાળીને કપડા ઉપર કે તેલયુક્ત મેલ પર લગાવવામાં આવે છે ત્યારે સાબુના અણુનો જળ વિરાગી પૂંછડી જેવો ભાગ મેલના કણની આસપાસ જમા થઈ જાય અને મેલની સાથે જોડાઈ જાય છે. ચલો પહેલો મુદ્દો લખી શકો તમે કે જ્યારે આપણે કપડાં ધોવા બેસીએ છીએ ત્યારે સાબુનો અણુ કોની સાથે ચોંટી જશે? બરાબર. મેલનો જે કણ હોય એની સાથે ચોંટીને આ રીતે ચોંટી જશે. બરાબર. પૂંછડીવાળો ભાગ યાદ રાખજો. કયો ભાગ ચોંટી જશે મેલ સાથે? પૂંછડીવાળો ભાગ ચોંટી જશે. બીજો મુદ્દો, પહેલો પતી ગયો. બીજો મુદ્દો, સાબુના અણુનો જળ અનુરાગી ભાગ એટલે કયો ભાગ? માથાવાળો ભાગ એ પાણી તરફ મેલના કણની બહારની દિશામાં રહે છે. એટલે માથું તમારે બહારની બાજુ દોરવાનું. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? આ બે મુદ્દા. પૂંછડીવાળો ભાગ કઈ બાજુ બતાવવાનો? પહેલા મુદ્દાની અંદર તેલનું જે ટીપું હોય કે મેલનો ભાગ હોય એ બાજુ પૂંછડીવાળો ભાગ બતાવવાનો. બીજા મુદ્દામાં માથું ક્યાં બતાવવાનું? બહારની બાજુ. ક્યાં બતાવવાનું? બહારની બાજુ. હવે ત્રીજો મુદ્દો ખાસ યાદ રાખજો. આ રીતે મેલના કણને સાબુના અણુઓ દ્વારા ઘેરી લેવામાં આવે છે અને એક ગોળાકાર રચના બને છે. એને શું કહેવાય? મિસેલ. આખી જે ગોળાકાર રચના બની આ શું કહેવાશે? પણ તમારે લખવાનું. કઈ રીતે લખવાનું? કે આ રીતે મેલના કણની આજુબાજુ શું ગોઠવાય છે? શું ગોઠવાય છે? મેલના કણની આજુબાજુ સાબુના અણુઓ ગોઠવાય છે અને એક ગોળાકાર રચના બનાવે છે. એ ગોળાકાર રચનાને શું કહેવાય? મિસેલ. આ રચનામાં મેલ અથવા ગ્રીસ ક્યાં ફસાયેલો રહે છે? એની વચ્ચે ફસાયેલો રહે છે. અને મિસેલની બહારનો ભાગ જળ અનુરાગી હોવાથી તે પાણી સાથે ચોંટેલો રહે છે. એટલે પાણી હોય એની સાથે ચોંટેલો રહે છે. જ્યારે કપડાને ધોવામાં આવે છે એટલે વધારે પાણી નાખો ત્યારે પાણીના પ્રવાહ સાથે મિસેલની રચના જેમાં મેલ ફસાયેલો છે તે પણ દૂર થઈ જાય. ખ્યાલ આવ્યો? કે પાણી સાથે જોઈન્ટ તો થયેલો પણ જ્યારે તમે એને પાણીનો પ્રવાહ આવશે એટલે મિસેલની રચના એનો બહારનો ભાગ પાણી સાથે ચોંટી જશે એટલે એ દૂર થઈ જશે. આ રીતે સાબુ કપડાની સપાટી પરના મેલને દૂર કરીને મેલને બહાર ખેંચી કાઢીને સફાઈ કરે. સિમ્પલ વસ્તુ. ફરીથી સ્ટોરીમાં આખી ખબર પડી ગઈ બધી. બરાબર. તો શું શું લખવાનું ખાસ? પહેલાં તો મિસેલ કેવી રીતે બને છે બોલો. સૌથી પહેલો મુદ્દો કયો આવશે મિસેલની રચનાની અંદર? કે મેલ કે તેલના અણુની આજુબાજુ શું ગોઠવાશે? સાબુના અણુ ગોઠવાશે. પણ કયો ભાગ એ મેલની બાજુ રહેશે? હાઇડ્રોકાર્બન કે પૂંછડીવાળો ભાગ અંદરની બાજુ રહેશે, મેલ સાથે ચોંટી જશે. બીજા મુદ્દામાં લખવાનું કે સાબુનો માથાવાળો ભાગ કઈ બાજુ રહેશે? બોલો કઈ બાજુ રહેશે? માથાવાળો ભાગ બહારની બાજુ રહેશે. અને પછી ત્રીજા મુદ્દામાં શું લખવાનું? કે આ રીતે મેલની આજુબાજુ સાબુના અણુઓ એને ઘેરી લે છે અને શું બનાવે છે? ગોળાકાર રચના. એને શું કહેવાય? મિસેલ કહેવાય છે. બરાબર. અને એમાં તમારે પછી લખવાનું કે બહારનો ભાગ છે એ જળ અનુરાગી હોવાથી પાણી સાથે ચોંટેલો રહે છે. બરાબર. અને જ્યારે કપડાં ધોઈએ છીએ પાણીનો પ્રવાહ આવે છે એટલે એ ભાગને ખેંચાય છે એટલે આખું મિસેલ ખેંચાય છે અને પછી એ કપડાની સફાઈ થઈ જાય છે, ડાઘને દૂર કરી દે છે. ઓકે. તો અહીંયા બધા જ પ્રશ્નો પૂરા થયા આ પ્રકરણના. આશા છે કે તમને
આ વિડીયોની અંદર ખૂબ મજા આવી હશે. આજના બધા જ પ્રશ્નો તમારાથી તૈયાર થઈ ગયા હશે અને બોર્ડની પરીક્ષા માટે તમે આ પ્રકરણમાંથી જે 6 ગુણના પ્રશ્નો પૂછાય છે એમાંથી એક પણ પ્રશ્નનો જવાબ તમે મિસ કરશો નહીં. તો આ વિડીયોને બરાબર તમે જોયો હોય તો સમજ્યો હોય તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દો. બરાબર. અને જો આ જે પીડીએફ છે એ તમારે જોઈતી હોય તો કોમેન્ટ કરો તો તમને આ પીડીએફ પણ મળી જશે. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને બોર્ડની પરીક્ષા માટે મારા તરફથી તમને બધાને બેસ્ટ ઓફ લક. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.